علماء الدين المؤمنين والمؤمنات روحنا إثالة صابر رحم الله من قرأ سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وليضربن بخمورهن على جيوبهن. صدق الله العلي العظيم. زن محترم، السلام عليكم ورحمة الله وبركاته. مجلس ને શરૂ કરવા પહેલા આપ સૌને આ મહાન ગમનાક તારીખની કે જેના અંદરમાં આપણે અબા અબ્દુલ્લા અને સૈયદુ શુહદા અને તમામ શુહદાએ કરબલાની 40મું અને 40 આપણે અહીંયા મનાવવા ભેગા થયા છે, એમની તસ્લિયત અને તાદિયત આપ સૌને પેશ કરું છું. કારણ કે આ ઓફિશિયલમાં ભલે આખરી મજલિસ નથી, કાલે પણ હજી એક મજલિસ રહેવાની છે, છતાં પણ સંજોગને મદ્દેનજર રાખતા અને સંખ્યાને પણ મદ્દેનજર રાખતા અમુક એવા ફોર્માલિટી છે કે જેને અંજામ આપવું લાઝિમ સમજું છું. અને તે એ આપણા 8મા ઇમામ અલી બિન મુસા રદા સલવાતુલ્લાહિ વસલામહુ અલૈહ એમની એક હદીસને મદ્દેનજર રાખતા કે જેના અંદરમાં આપ ઇરશાદ ફરમાવે છે કે મન લમ યશકુરિન નાસ લમ યશકુરિલ્લાહ, કે જે પણ કોઈ શખ્સ ઇન્સાનોનો શુક્રિયા અદા નથી કરતો એમ લેખાશે કે પોતે ખુદાવંદ કરીમનો શુક્રિયા અદા નથી કર્યો. માટે આ શબે 40 અને અશરે ઝૈનબિયાના આખરી મજલિસ હોવાના કારણે ખુદાવંદ કરીમની બારગાહમાં તહેદિલથી આભાર વ્યક્ત કરું છું અને અહલુલ બૈતનો પણ તહેદિલથી શુક્રિયા અદા કરું છું એ લોકોની બારગાહમાં કે જેઓ લોકોએ મુજ હકીરને એ જિંદગી બક્ષી અને ફરી એકવાર અબા અબ્દુલ્લાની અઝાદારી મનાવવું નસીબ કર્યું અને જેથી આપ લોકોની દરમિયાન સાંપોલ જમાત ખાતે પહેલો અશરો આપ લોકોની ખિદમતમાં પેશ કર્યો. ત્યારબાદ અક્ષયો મહેફિલ અલી સાંપોલ જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઇરશાદ કાસમ શોનઈ તથા તેમના પૂરા સાથીઓ, તેમની કાર્યવાહક કમિટીનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે મુજ હકીરને એ લાયક સમજ્યો અને અમુક વર્ષો પહેલા એ આમંત્રણ આપેલું હતું કે આપ લોકોની સાથમાં, આપ મુમિનીનની સાથમાં અબા અબ્દુલ્લાની અઝાદારી આ અશરાએ ઝૈનબિયા 1446મી હિજરી આપણે સાથમાં મનાવીએ. ત્યારબાદ ભાઈ રિઝવાન કાસિમ તથા ભાઈ હસનૈન કાસમ અલી અને દીગર એવા લોકો વોલન્ટિયર કે જે લોકો આ આવવા જવાનો સથવારો અને બંદોબસ્ત મારી માટે કરતા હતા એ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું કે એ લોકો એ તકલીફ ઉપાડી
અને મને અહીંયા સુધી લઈ આવી અને કોઈ પણ એવું કામ હતું, કોઈ પણ એવું સારવાર હતું, એના અંદરમાં એ લોકો મારી મદદ કરતા હતા. ત્યારબાદ આક્સિયન સાંધોની જમાતના ઉપપ્રમુખ અલહાજ રફીક જીવણનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે મારા રહેઠાણ દરમિયાન જેટલી પણ સારવાર હતી અને જેટલી પણ ખિદમતો કરવાની હતી એમના તન મન અને ધનથી એ મદદ કરેલી હતી, માટે એમનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું. અને આખિરમાં આપ તમામ મુમિનીનને હું કેમ ભૂલી જાઉં કે જે 11 રાત મુસલસલ અને કાલના પણ દિવસે આપ લોકો હર હંમેશ આપ લોકોનો સાથ, આપ લોકોનો સહકાર મુજ હકીરની સાથે ચાલતો આવ્યો છે. અત્યારે હું ફક્ત સાંપોલ જમાતના રહેવાસીઓ અને સાંપોલ જમાતના સભ્યોનો ફક્ત શુક્રિયા અદા નથી કરતો, બલકે અહીંયા મારી સામે કંઈક એવા જવાનો છે કે જે બીજી જમાતોમાંથી આવ્યા છે, માટે પૂરા રેયુનિયન જમાતના હર એક સભ્યો અને હર એક મુમિનીનનો તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે આપનો એ જજ્બો, આપનો એ એન્થુઝિયાઝમ અને આપનો એ જે વલવલો છે અને જે આપ લોકોનું જે ડિનામિઝમ છે, ખાસ કરીને જ્યારે અબા અબ્દુલ્લાની અઝાદારી અને એમના zikરની વાત આવે તો ખરેખર મારા આંખેથી આ 11 દિવસ સુધી મેં જોયું કે આ કૌમના જવાનોના અંદરમાં જે ધગશ છે તે જોઈને ખરેખર મને એમ થાય છે કે મેમ્બર ઉપરથી આપ લોકોને હું સલામ કરું અને આપ લોકોને હું કહું કે ખરેખર આપ લોકોની મહેનતો કાબિલે દાદ છે. લબ્બૈક યા હુસૈન, 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 લબ્બૈક યા હુસૈન. આ કૌમના માવતરોને પણ કેવી રીતે ભૂલી જાઓ? આપ તમામ માવતરોનો હર એક સભ્યો, માઓ તથા મા બહેનો, આ જેટલી પણ औरतो, અહીંયા ભાઈઓ જેટલા પણ છે, તમામ લોકોનો શુક્રિયા અદા કરું છું કે મારો સાથ આપેલો. અને ખરેખર આપ લોકોના આ ધગશને જોઈને ખરેખર મને એ વાત એક દિલના અંદરમાં એક વાત છે કે જે આપ લોકોને આજે કહેવા ચાહું છું કે આપ લોકોનું જ્યારે આ સંખ્યા અત્યારે જોઉં છું તો મને એમ થાય છે કે મને ફખ્ર છે કે હું આ કૌમનો એક ફર્દ છું. માટે મારી પાસે બીજા કોઈ એવા શબ્દો નથી. આપણા આલિમે દીનને હું કેવી રીતે ભૂલી જાઉં? અત્યારે લોકો મને ક્યારેક સવાલ કરતા હોય કે ભાઈ તમે કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા? અમે એકલાની પાસે, અઝીઝાન મુખ્તરમ, અમે કોઈ એવું નથી કે માના પેટમાંથી નીકળીને આટલા ઇલ્મને લઈને આવીએ છીએ. અમે તમામ લોકો મદ્રેસો કર્યા છે, અમે તમામ લોકો અહીંયાથી વટાણા છે, જેથી કરીને અત્યારે આપ લોકોના દરમિયાનમાં અમુક તૂટેલા અલ્ફાઝને પેશ કરીએ છીએ. માટે આપણા આલિમ, મારા નાનપણના ઉસ્તાદ શેખ ઇમરાન જાફરી સાહેબનો પણ તહેદિલથી આભાર વ્યક્ત કરું છું કે એમની મોજૂદગીના અંદરમાં દિલ એક જ છે, છતાં પણ આ એક દિલના અંદરમાં અત્યારે બે કૈફિયત અને બે ઇમોશન છે, ફખ્ર પણ છે અને શરમ પણ છે. ફખ્ર એટલા માટે કે આજે મારા ઉસ્તાદને હું દેખાડી રહ્યો છું કે ઉસ્તાદ, જે નાનપણથી તમે મારી માટે મહેનત કરતા હતા, આજે ખુદાવંદ કરીમે એ દિવસ મને દેખાડ્યો કે હું તમને દેખાડું કે જે ગઈકાલની મહેનત આપ લોકોની હતી, આજે મહેનતોનું ફળ તમે જોઈ રહ્યા છો. અને શરમ એટલા માટે કે એમની મોજૂદગીના અંદરમાં, પાણીના મોજૂદગીમાં મેં તમારી પાસે તયમ્મુમ કરાવ્યું. માટે આપ લોકોની પાસે એ માફી ચાહું છું અને મારા પાસે દિલની ગહેરાઈથી મારી પાસે બીજા કોઈ એવા શબ્દો નથી ઇલ્લા કે હું દુઆ કરું તમારા માટે કે પરવરદિગાર આપ લોકોને હર હંમેશ શાદો આબાદ રાખે, આપ લોકોને હર હંમેશ ખુદાવંદ કરીમ હર એક આફત અને બલાથી મહેફૂઝ રાખે. પરવરદિગાર આપણને સૌને આ દુનિયાના અંદરમાં ઝિયારત હુસૈન નસીબ કરે, આખિરતના અંદરમાં શફાઅત હુસૈન નસીબ કરે અને આપણને આ વર્ષે અને હર વર્ષે અબા અબ્દુલ્લાહનું zikr અને અબા અબ્દુલ્લાહના મસાઇબને અંજામ આપવું આપણને સૌને નસીબ કરે. બબરકત સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ખૂબ, મારી મજલિસ હવે શરૂ થઈ છે, તો આને તમે ટાઈમિંગમાં ના ગણજો. કલાક હવે શરૂ થઈ છે. હિજાબ શા માટે વાજિબ છે? એક એવો સવાલ છે કે જે દુનિયાભરના ઘણા બધા એવા મુસલમાનો છે, દુનિયાના અંદરમાં ઘણા બધા એવા શિયાને હૈદરે કરાર છે કે જે લોકો આ સવાલ કરે છે અને આ પ્રશ્ન એ લોકોના જહેનમાં અવારનવાર આવે છે. ઇફેક્ટિવમાં જ્યારે આપણે સાથે મળીને રેઝો સોશિયોના અંદરમાં આપણે જોવા જઈએ યા તો કોઈ પણ એવા પ્લેટફોર્મને ઉપર આપણે નજર કરીએ, બલકે ખાલી આપણા કૌમ ઉપર જ્યારે આપણે નજર કરીએ છીએ
તો આપણને જોવા મળે છે, આપણને એ વસ્તુ રિમાર્ક કરશું કે હિજાબ એક એવી વસ્તુ છે, હિજાબ એક એવો વિષય છે કે હર એકના જબાનમાં આ વિષય હર હંમેશા આવતો નજર આવે છે. આપણને ઘણા બધા એવા લોકો દેખાશે કે જે औरत હોય કે મર્દ હોય, એ તમામ લોકો એ સવાલ કરતા નજર આવે છે કે હિજાબ આખિરકાર ઇસ્લામના અંદરમાં શા માટે વાજિબ છે. આ એક એવો વિષય છે કે નો સલમાં औरतोને પણ લાગતો વળગતો છે, પણ મારી સામે જેટલા મુઅમિન ભાઈઓ અને જેટલા પિતાજી, જેટલા પણ મારા નાના મોટા જે ભાઈઓ અને મર્દો છે, એ તમામ લોકોને આ વિષય લાગુ પડે છે. આપણને શાયદ અત્યારે હિજાબનું હું જે નામ લીધો, શાયદ અમુક મર્દો, અમુક મોમિન ભાઈઓ એવી રીતે દેશી થઈ ગયા હશે કે ભાઈ આજની મજલિસ ફક્ત औरतो માટે છે, પણ નહીં, આપણે સાથે મળીને આ મજલિસના ઇખ્તિતામ સુધી જોશું કે આ હિજાબ કેવી રીતે મર્દોને પણ લાગુ પડે છે. જ્યારે આપણે આ પૂરા દુનિયા તરફ આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે કે આ એક એવું વિષય છે, આ એક એવું સુજે છે કે જે એટલો આગળ વધે છે, એટલો આગળ વધે છે, અને આજના દહાડે, આજના દિવસે એક એવી હવા અને એક એવું ઇડિયોલોજી ચાલી રહ્યું છે કે જેના અંદરમાં કહેવામાં આવે છે, અને શાયદ કૌમના અંદરમાં પણ આ ઇડિયોલોજી ચાલતી હોય કે જેના અંદરમાં લોકો સવાલ કરે છે, બલકે એ ઈદેને પેશ કરે છે કે આખિરકાર અગર આપણે સહી રીતે વિચાર કરવા જઈએ તો હિજાબ જે છે એ કલ્ચરલ વસ્તુ છે, હિજાબ ઇસ્લામના અંદરમાં નથી. અને આખિરકાર આ જે હિજાબનો જે વિષય છે એ એક औरत ઉપર આવે છે. એક औरतની પાસે લીબ્ર શ્વા છે, એમની પાસે શ્વા છે, અગર પોતે ચાહે તો પોતે પડદો પહેરે, અગર પોતે ચાહે તો પોતે પડદો ના પહેરે. જ્યારે આજની દુનિયા તરફ આપણે નજર કરીએ છીએ તો આપણે જોવા મળશે કે આજની દુનિયાના અંદરમાં જે હિજાબની જગ્યા છે, જે હિજાબનો પ્લાસ છે, અને જે હિજાબનો આ જે મર્તબો છે, એ એટલો આ જે મર્તબો છે કે જે 10 વર્ષ પહેલા આપણને એ મર્તબો દેખાતો ન હતો. 10 વર્ષ પહેલા આ દુનિયા તરફ આપણે જ્યારે નજર કરતા હતા તો આપણને હિજાબના બારામાં આટલી બધી વસ્તુઓ નહોતી મળતી. અમુક એવી જગ્યા હતી કે જ્યાં થોડીક હિજાબની વાત થતી હતી. જ્યારે કે આજના દહાડે અને આજના દિવસે જ્યારે જુએઝ ઓલિમ્પિક તરફ આપણે નજર કરશું કે જે અત્યારે આપણા દેશના અંદરમાં પસાર થયું હતું, તો આપણને જોવા મળશે કે ઘણી બધી એવી સ્પોર્ટિવ હતી કે જે લોકો હિજાબની સાથે એ લોકો ત્યાં સ્પોર્ટને અંજામ આપતી હતી. જ્યારે આપણે બીજા કોઈ દેશ તરફ નજર જશું, જ્યારે આપણે કોઈ બીજા એવા ડોમેનના અંદરમાં નજર કરશું તો આપણને જોવા મળશે કે નો સલમાં સ્પોર્ટના ડોમેનના અંદરમાં, બલકે જ્યારે આપણે પોલિટિકના અંદરમાં જ્યારે આપણે નજર કરીએ તો ચાહે એતાઝયુની હોય યા તો પછી ઓસ્ટ્રેલિયાના અંદરમાં હોય, આપણને એવા ફર્દો, એવી औरतो દેખાય છે કે જે લોકો પાર્લામેન્ટના અંદરમાં અને ગવર્નમેન્ટના અંદરમાં એ લોકો જે છે હિજાબની સાથે અત્યારે એ ડોમેન પોલિટિકના અંદરમાં દાખલ થાય છે. એનાથી આગળ જતા જ્યારે આપણે આ રેઝો સોશિયોના અંદરમાં આપણે નજર કરીએ તો અવારનવાર આપણને હિજાબની એવી વસ્તુઓ હશે કે જે આપણા નજરે આપણને દેખાવામાં આવશે અને આપણને નજરે આવશે. આ થયું એક તરફ. બીજી તરફ જ્યારે આપણે નજર કરવા જઈએ તો આપણે પોતે છેટે ક્યાંય ના જઈ, આપણે પોતે એક એવા દેશના અંદરમાં જીવી રહ્યા છે અને જિંદગી બસર કરી રહ્યા છે કે જે દેશના અંદરમાં એક એવી વસ્તુ ઊભી થઈ રહી છે અને ચાલી રહી છે કે જે દાડે દિવસે જોરાથી થતી જાય છે, અને તે વસ્તુનું નામ છે હિજાબોફોબી. આ હિજાબોફોબી એટલી એક ખતરનાક વસ્તુ છે કે જે આપણે શાયદ મર્દ થઈને આપણને એ વસ્તુનો ખ્યાલ અને ભાન નહીં હોય, પણ જે કૌમની औरतो છે, જે કૌમની આટલી માઓ અને બહેનો આપણી છે, એ લોકો હર હંમેશ આ વસ્તુને એટલો સામનો કરવો પડે છે કે ક્યારેક ક્યારેક એ લોકો ઘરથી બહાર નીકળવું એ લોકો માટે ભારે થઈ પડે છે. અહીંયા સુધી કે અમુક આપણી માઓ અને બહેનો એવી છે કે આ વસ્તુનો સામનો ન કરવા માટે એ લોકો પોતાના હિજાબને નીકાળી અને ત્યાંથી એ લોકોના કામને આગળ વધારે છે. એક સ્ટેટિસ્ટિક બયાન કરે છે કે એતાઝયુનીના અંદરમાં 2022 નો આ એક સોંદાજ છે કે જેના અંદરમાં બયાન કરવામાં આવે છે કે 63% 63% એવી औरतो છે ત્યાં એતાઝયુનીના અંદરમાં કે જે હિજાબ પહેરે છે,
અને એ લોકો બયાન કરે છે કે અમોને 63%, ce n'est pas rien, 63% એવી औरतो કે જે બાહિજાબ औरतो છે એ લોકો બયાન કરે છે કે જ્યારે અમો આ દુનિયાના અંદરમાં અમારા દેશના અંદરમાં જિંદગી બસર કરીએ છીએ તો અમોને ત્યાં ડિસ્ક્રિમિનેશનનો સામનો કરવો પડે છે, અમોને ત્યાં વેર્બાલમાં દુઃખ પહોંચાડવામાં આવે છે અને અમોને સોસાયટીના એક ઠેકાણે અમને મૂકી દેવામાં આવે છે. હદ અહીંયા થઈ ગઈ કે જ્યારે આપણે રેઝો સોશિયો, ખાસ કરીને જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકની વાત આવે તો એના અંદરમાં આપણને એવી ઇન્ફ્લુએન્સર્સ નજર આવે છે કે જે લોકો હિજાબને એવી રીતે પ્રોમોવર કરે છે કે જ્યારે એક દિવસ હિજાબ પહેરે અને એક દિવસ હિજાબ ન પહેરે અને લોકોને એ ઈદે બાંટવામાં આવે છે કે તમને જ્યારે પણ હિજાબ પહેરવું હોય તમારા માટે લીબ્ર છે અને આજના દહાડે આજના દિવસે ગેર હિજાબી લોકો આપણને હિજાબના ટ્યુટો શીખાડે છે. આજનો એવો જમાનો કે જેને હું અને તમે સામનો કરી રહ્યા છે એવો જમાનો છે કે જ્યારે ઇન્સ્ટાગ્રામ તરફ આપણે નજર કરીએ તો આપણને એવી ઇન્ફ્લુએન્સર્સ દેખાડવામાં આવે છે કે જે લોકો આપણને નો સલમાં હિજાબના પણ ટ્યુટો શીખાડે છે કે જે લોકો કદી પડદો ના પહેરે પણ એ લોકો આપણને શીખાડે કે કેવી રીતે પડદો પહેરાય અને પડદાની સાથે એનાથી આગળ જઈને એ લોકો શીખવાડે છે કે ભાઈ હિજાબની સાથે માકીએ પણ થઈ શકે અને આપ લોકો બીજા લોકોની સામે મર્દોની સામે પણ તમે પેશ થઈ શકો છો. આખિરમાં જ્યારે આપણે આ દુનિયા તરફ નજર કરીએ અને ખાસ કરીને આ હિજાબના પ્લાસની વાત કરીએ, આપણે અત્યારે વેપારી કૌમ છે, મારી સામે અત્યારે એક વેપારી કૌમ બેઠેલી છે માટે આપ લોકોને આ નુકતો બયાન કરું છું કે જ્યારે આપણે ફોર્બ્સ મેગેઝિનને આપણે ખોલીએ તો આપણને ત્યાં કહેવામાં આવે છે કે આ ઇન્ડસ્ટ્રી du હિજાબ એટલું અત્યારે ફ્લોરિસન્ટ છે, આ ઇન્ડસ્ટ્રી du હિજાબ એટલું અત્યારે બલંદ થવામાં છે કે અત્યારે દુનિયાના ખૂણા ખૂણે, અત્યારે દુનિયાના કોઈ પણ એવી જગ્યાએ આપ લોકોને એવી રીતે હિજાબને પેશ કરવામાં આવશે કે જાણે હિજાબ આજે એક ઓબ્જેક્ટ de mode થઈ ગયું છે. હિજાબ એક એવી વસ્તુ છે કે જે આજે હિજાબ એક ઓબ્જેક્ટ de mode થઈ ગયું છે અને આજે આપ લોકોને રંગબેરંગી જેટલા પણ ફેશન હિજાબના તમને પહેરવા હોય એ તમે પહેરી શકો છો. શા માટે? કારણ કે એ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેઓ લોકો કોશિશ કરી રહ્યા છે કે અમારી માર્ચેન્ડીઝ મેક્સિમમ વેચાય અને અત્યારે ફોર્બ્સ મેગેઝિન બયાન કરે છે કે આ ઇન્ડસ્ટ્રી du હિજાબ અત્યારે દુનિયાના અંદરમાં એ કેટલી એસ્ટિમે હશે તમને ખબર છે? ફોર્બ્સ મેગેઝિન બયાન કરે છે કે આ ઇન્ડસ્ટ્રી du હિજાબ અત્યારે એમની વેલ્યુ 44 મિલિયાર્ડ ડોલરની છે. માટે આજની મજલિસના અંદરમાં આપણને સાથે મળીને આ હિજાબના કોન્સેપ્ટને એનાલિઝ કરવું છે અને આ હિજાબની વસ્તુને આપણને એ કોન્સેપ્ટને એ નોશનને આપણને એનાલિઝ કરવું છે અને એ કોન્સેપ્ટને જે છે આપણને 6 સવાલનો જવાબ આપી અને આ વાતને આપણે એમના અખ્તામ ઉપર લઈ આવશું. પહેલું, આપણે તમામ લોકો મુસલમાન છે, આપણને અત્યારે કોઈ સવાલ કરવામાં આવે અહીંયાથી નીકળીને કે ભાઈ હિજાબ આયા વાજિબ છે કે વાજિબ નથી અને હિજાબ અગર વાજિબ છે તો શા માટે વાજિબ છે? અત્યારે આપણે સાથે મળીને કાળા કપડા પહેરીને આશરાએ ઝૈનબિયાની કે જે જનાબે ઝૈનબ એમના પડદા અને એમના રિદાને ત્યાં બચાવ્યા હતા. મારી પાસે અત્યારે એ તાકાત છે કે હું ગેર મુસલમાનને સમજાવું કે હિજાબ શા માટે વાજિબ છે? માટે પહેલો સવાલ એ છે કે હિજાબ આયા વાજિબ છે કે નથી અને અગર વાજિબ છે તો પછી ક્યાં લખેલું છે કુરાન મજીદના અંદરમાં અને જે લોકો એમ બયાન કરે છે કે હિજાબ વાજિબ નથી એ લોકોને આપણે કેવી રીતે જવાબ આપી શકીએ? બીજું કે આજના દહાડે અને આજના દિવસે જે દેશના અંદરમાં આપણે સર્વે સાથે મળીને જિંદગી બસર કરી રહ્યા છે, આપણા ઘરના અંદરમાં કોઈ પણ દીકરી હશે, કોઈ પણ માં હશે, કોઈ પણ બહેન હશે, કોઈ પણ એવું રિશ્તેદાર હશે કે જે લોકો અત્યારે એ તપાસ કરી રહ્યા છે, એ વિચાર કરી રહ્યા હશે કે આ દુનિયાના અંદરમાં, આ દેશના અંદરમાં હું કામ ગોતી રહી છું, આ દેશના અંદરમાં મને એક યુનિવર્સિટીના અંદરમાં દાખલ થવું છે, આ દેશના અંદરમાં મને મારા દીકરાને, મારી દીકરીને મને સ્કૂલના અંદરમાં રાખવું છે. તો આજે આજના દહાડે અને આજના દિવસે આપણી કૌમના જેટલા પણ સભ્યો છે
એ લોકોને હિજાબના કઈ કઈ એવા દેફી છે કે આજે એ લોકો એમનો સામનો કરી રહ્યા છે અને એ દેફીનો જવાબ આપણે કેવી રીતે આપી શકીએ છીએ. ત્રીજું કે આયા એક औरतને એ શ્વા છે કે પોતે હિજાબ પહેરે કે ના પહેરે? આયા એમની પાસે એ શ્વા છે કે જ્યારે એમને હિજાબ પહેરવું હોય તો પોતે પહેરે અને જ્યારે પોતાને ના પહેરવું હોય તો પોતે આરામથી કાઢી નાખે? પાંચમું બલકે ચોથું, આજે અત્યારે ઘણા બધા એવા પારણ છે, અત્યારે ઘણા બધા એવા માવતરો છે કે જેમની પાસે નાની એવી બચ્ચીઓ હશે ને નાની એવી દીકરીઓ હશે. એ લોકો ક્યારેક ક્યારેક એ સવાલ કરતા હોય છે કે દેશમાં જે અમે જિંદગી બસર કરી રહ્યા છે, અમે અમારી દીકરીઓને પડદો કેવી રીતે પહેરાવીએ? પાંચમું, આપણા અહલુલ બૈતની સાથે અહલુલ બૈત અને આ હિજાબના વચમાં કયો એવો સંબંધ છે? અને કરબલાના અંદરમાં જે આપણે હંમેશા સાંભળીએ છીએ કે જનાબે ઝૈનબ અને જેટલી પણ કરબલાની જેટલી પણ ઔરતો હતી, જેટલી પણ મૌલા હુસૈન અને સૈયદુ શોહદાની જેટલી પણ ઔરતો હતી, એમના સર ઉપરથી પડદાને ખેંચવામાં આવ્યું હતું. આયા એ વાત સહી છે કે સહી નથી? અને છેલ્લો સવાલ, એ કઈ એવી અહલુલ બૈતના ઘરાનાની એ કઈ ઔરત હતી કે જે મરવા પછી પણ હિજાબની ચિંતા, અને કઈ એવી ઔરત હતી કે જે મરવા બાદ પછી પણ એ પોતે પડદાનો વ્યાધિ અને પડદાનો ખ્યાલ કરતી હતી? જ્યારે પણ આપણે આ દુનિયા તરફ નજર કરીએ અને રેઝો સોશિયોના અંદરમાં આપણે નજર કરીએ તો આપણે જે છે ઘણા બધા એવા વિડીયોનો સામનો કરશું કે જે વિડીયોના એવા સારા સારા ચિત્ર રાખવામાં આવે છે કે એવા ચિત્ર હોય કે જ્યારે આપણી નજર એ ચિત્ર ઉપર પડે તો આપણે એટલા ખેંચાય કે આપણે એમને જે છે દાબીએ અને ત્યાં આપણે સાંભળીએ કે ભાઈ આ વાત શું થઈ રહી છે. આ બધી વિડીયોમાંથી એક વિડીયો એ છે કે જે વિડીયો તેદ છે કે જે આજના અત્યારે તમે રેઝો સોશિયોના અંદરમાં જોશો તો એ વિડીયો અત્યારે 9 મિલિયન de વ્યૂ માથે થઈ છે. અને તે વિડીયોનું ચિત્ર અને તે વિડીયોનું સરનામું છે એ કે હિજાબ ઇસ્લામના અંદરમાં વાજિબ છે કે નથી. અને તે બયાન કરવા વાળો તે વિડીયોના અંદરમાં જે ઇન્ટરવેનન્ટ છે એક એવી औरत છે કે જે પોતે હિજાબ નથી પહેરતી. એક એવી औरत કે જે પોતે હિજાબ નથી પહેરતી, પોતે મને અને તમને શીખવાડે છે કે હિજાબ આયા ઇસ્લામના અંદરમાં વાજિબ છે કે નથી અને શા માટે વાજિબ નથી. એ औरत આગળ વધીને બયાન કરે છે કે આ જે ઇસ્લામના અંદરમાં વાત કરવામાં આવે છે કે ઇસ્લામના અંદરમાં હિજાબ વાજિબ છે, એ બિલકુલ ખોટું છે. શા માટે? 3 એવા આર્ગ્યુમેન્ટ પોતે અવાંસે કરી અને એમના વાતને બયાન કરે છે. કહે છે કે પહેલું, જ્યારે આપણે કુરઆન મજીદના અંદરમાં આપણે નજર કરીએ તો આપણે કુરઆન મજીદના અંદરમાં એ 6000 આયતોના અંદરમાં એક એવી આયત દેખાશે કે જેના અંદરમાં હિજાબનું નામ આવ્યું છે. પણ એ આયતને જ્યારે આપણે વાંચીએ તો એ હિજાબ કે જે આયતના અંદરમાં હિજાબનું નામ છે એ હિજાબના બારામાં જ નથી. તો માટે આ એક એવો દલીલ છે કે જેના અંદરમાં આપણને ખબર પડે છે કે ઇસ્લામના અંદરમાં હિજાબ વાજિબ નથી. બીજી દલીલ એ છે કે આ એક એવી વસ્તુ છે હિજાબ કે જે રસૂલે ખુદાના જમાનાના અંદરમાં એમના જેટલા ઉલમાઓ હતા કે જે મુસલમાન ઉલમાઓ હતા એ લોકો સાથે બેસી અને આ વાતને ઓકે કર્યું, આ વાતને નક્કી કરી કે હિજાબ જે છે આજથી વાજિબ છે. અને ત્રીજી વસ્તુ એ કે આ જે હિજાબનું જે કોન્સેપ્ટ છે એ ફક્ત રસૂલે ખુદાના જમાના માટે મખસૂસ હતું. શા માટે? કારણ કે એ જમાનાના અંદરમાં એસ્ક્લાવ પણ હતા, કનીઝો પણ હતી અને ફેમ લીબ્ર પણ હતી. હવે એ જમાનાના અંદરમાં જેટલી એસ્ક્લાવ અને કનીઝ ઔરતો હતી એ લોકો જે છે લોકો માટે માર્ચેન્ડીઝ હતી. એ જે છે એ જમાનાનો એક વેપાર હતો અને એ જે છે એક માર્ચેન્ડીઝ હતું. હવે એ જમાનાના અંદરમાં મર્દો લોકો જે છે કનીઝો લોકોને એસ્ક્લાવ લોકોને જે માફક એ લોકોને વાપરવી હોય એ લોકો વાપરતા હતા. અને ક્યારેક ક્યારેક એવું બનતું હતું કે એ કનીઝો જ્યારે રસ્તામાંથી વટાતા હતા, કોઈ પણ ત્યાં ઔરતો ત્યાંથી વટાતા હતા તો અરબ જમાનાના અંદરમાં એ લોકો જે છે આ ઔરતોને અઝિયત પહોંચાડતા હતા, જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કહીએ એબ્યુઝ કરતા હતા.
એ જમાનાના અંદરમાં રસૂલે એક એવો નિર્ણય લીધો, કુરઆન મજીદ એક એવો નિર્ણય લીધો કે જેટલી ફેમ લીબ્ર છે, જેટલી આઝાદ ઓરતો છે, જેટલી માલિકા છે, એ લોકો પડદો પહેરે, એ લોકોના સરને ઢાંકે, જેથી કરીને લોકોને ખબર પડે કે કોણ ફેમ લીબ્ર છે અને કોણ કનીસ છે. એ જે છે એ જમાના માટે મખસૂસ હતું. જ્યારે કે આપણે અત્યારે રસૂલના જમાનામાં નથી. આજે અત્યારે 1400 વર્ષ બાદ આપણે એક આઝાદ જમાનાના અંદરમાં છે અને આપણને એ બધી બીક અને એ આબ્યુની કઈ બીક નથી. માટે આજે હિજાબની કઈ જરૂર નથી. હવે જ્યારે આપણા જવાનો જ્યારે આ વાતોને સાંભળે તો ક્યારેક ક્યારેક એ લોકો એવા મૂંઝવણમાં પડી જાય છે ને એવા ધ્રુજી જાય છે, જેથી કરીને એ લોકોના જહેનમાં અમુક એવી ઓરતો છે કોમની કે જે લોકો આવી વાતો સાંભળી અને કહેવા લાગે છે ભાઈ આ તો વાત બિલકુલ બરાબર છે, એ લોકોના પડદાને ઉતારી નાખે છે. આ લોકોને જે છે ઓલમાએ ઘણા બધા આ તેદ વિડિયો તેદ ને ઓલમા લોકો આ વાતને જવાબ આપ્યા છે અને જે જવાબ આ મુજબ છે આપ લોકોને બયાન કરું છું. જેમાં પહેલો નુકતો એ કે આજના દુનિયાના અંદરમાં હર એક ડોમેનના અંદરમાં કોઈ પણ એક્સપેર હોય. અત્યારે ઇલેક્ટ્રોનિકના અંદરમાં, ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલના અંદરમાં કોઈ પણ એવી વસ્તુ હશે કે જેના અંદરમાં એક્સપેર હશે અને એ એક્સપેર લોકો જે છે એ વસ્તુઓને એ વાતોને બયાન કરશે. એ લોકો જે છે આ તમામ લોકોના નામેથી એ લોકો એક નારાને બલંદ કરશે, એક વાતને ફેલાવશે, કહેશે ભાઈ અમારા પ્રમાણે આ વાત આમ છે. જેવા તેવા લોકો વાત નહીં કરે, એક્સપેર લોકો વાત કરશે. ઇરોની du sort અહીંયા છે અઝીઝાને મુખ્તરમ, કે જ્યારે દુનિયાના કોઈ પણ ફિલ્ડ અને કોઈ પણ એવા ડોમેનના અંદરમાં જ્યારે કોઈને પણ કંઈ પણ એવી વસ્તુના બારામાં સવાલ કરવો હોય તો એ લોકો એક્સપેરને પૂછે છે. માત્ર ઇસ્લામ એક એવી વસ્તુ છે કે બધા પોતાને એક્સપેર સમજે છે. જ્યારે પણ આપણને ડાક્ટરીના બારામાં કંઈ સવાલ કરવું હોય તો આપણે ડાક્ટર તરફ જશું. આપણને આવિયાસીઓના બારામાં કંઈ સવાલ કરવું હોય તો આપણે એન્જિનિયર પાસે જશું. આપણને ઇલેક્ટ્રોનિકના બારામાં કંઈ સવાલ કરવું હશે આપણે એ લોકોની પાસે જશું. માત્ર જ્યારે ઇસ્લામની જ્યારે વાત આવે તો કહેશે આગા કંઈ ના સમજે, અમને અમારા માફક જે પણ આવે એ અમે ઇન્ટરપ્રેટ કરશું. આ અત્યારે એક એવું વિરુષ છે કે જે અત્યારે આજના જમાનાના અંદરમાં ચાલી રહ્યું છે. અને એ જ મિસાલ એ જ કા આ ઓરતનું છે કે જે પોતાને કહે છે કે ભાઈ હું જે છે તમને કહું છું કે હિજાબ જે છે હલાલ છે, હરામ છે, ખુદાના હલાલને હરામ કરી, હરામના હલાલ કરી. એ પોતે હિજાબ નથી કરતી, બીજા લોકોને શીખવાડે છે કે ભાઈ હિજાબ ઇસ્લામના અંદરમાં હરામ છે. પહેલું. બીજું એ ઉલમા લોકો એ બયાન કરે છે કે જ્યારે આ ઓરત જે છે એ વાતને આવાંસે કરે છે અને કહે છે કે આ હિજાબ જે છે રસૂલે ખુદાના જમાનાના અંદરમાં એ ઉલમા લોકો પોતે બયાન કર્યા છે, રસૂલ કાંઈ બયાન નથી કર્યા. એ વાત બિલકુલ ખોટી છે. ખોટી છે શા માટે? કારણ કે જ્યાર સુધી આપણા રસૂલે ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાર સુધી રસૂલ હયાત હતા ત્યાર સુધી ઉલમાનો એ મજાલ નહોતી કે એ લોકો જબાનને ખોલે. માટે આ હિજાબને ઉલમા લોકો વાજિબ નથી કર્યા, ખુદ રસૂલે ખુદા વાજિબ કર્યા છે. આ થયું પહેલું. બીજું એ કે આ ઓરત એક જ કુરઆન મજીદની આયતને લઈને પોતાના માફક ઇન્ટરપ્રેટ કરીને આગળ વધી છે. જ્યારે કે આપણે લોકો એ બયાન કરે છે કે કુરઆન મજીદની આયતોને આપણે આમ ને એમ આપણે આવી રીતે આપણા માફક ઇન્ટરપ્રેટ નથી કરી શકતા. જે લોકો ફક્ત કુરઆન મજીદને હાથમાં લઈને કહ્યું હસ્બુના કિતાબુલ્લાહ કે અમારા માટે કિતાબે ખુદા અમારા માટે જે છે કાફી છે, એ લોકો બધા અત્યારે ડૂબતા જાય છે. માત્ર અત્યારે શિયા એ કોમ છે કે જે બયાન કરે છે કે અમે કુરઆનને લઈને તો ચાલશું પણ બાજુમાં અહલુલ બૈતની અહાદીસને પણ હાથમાં લેશું. માટે અત્યારે જે આ ઓરત જે વાત બયાન કરી છે કે ફક્ત કુરઆન મજીદને લઈને આગળ વધી, એ વાત સહી નથી. આપણા માટે એ લાઝિમ છે કે અહાદીસ અને રિવાયાત અહલે બૈતને પણ આપણે નજર કરીએ, જેથી કરીને આપણને ખબર પડે કે અહલુલ બૈત આ હદીસ આ કુરઆન મજીદની આયતોના બારામાં શું બયાન કરેલી છે. અને ત્રીજી વસ્તુ એ કે જ્યારે એ ઓરત બયાન કરી હતી કે ભાઈ રસૂલે ખુદાના જમાના માટે મખસૂસ હતું, કારણ કે ત્યારે કનીઝોને આઝાદ ઓરતોની સાથે એ લોકોને ડિસ્ટિંગ કરવું હતું. તો એનો એક છેલ્લો જવાબ એ છે
કે આજના દહાડે અને આજના દિવસે આપણે છેટા ક્યાં જઈ આપણા પોતાના દેશ તરફ નજર કરીએ, જે લોકો જે ઔરતો હિજાબ નથી પહેરતી એ લોકો પણ ત્યાં આબ્યુની વિક્ટિમ બને છે કે નહીં? અત્યારે જેટલી ઔરતો જે પોતાના તુન્યુ ઓક્સિડન્ટલની સાથે આગળ વધે છે, અત્યારે કામમાં જાય છે, જે પણ કામ કરે છે એ લોકોને પોતે આગ્રેસે કરવામાં આવે છે. માટે આ હિજાબ કઈ એવી વસ્તુ નથી કે એ જમાનાના અંદરમાં ભાઈ આ વસ્તુ ને આ વસ્તુ હિજાબ પહેરે એ લોકોને કઈ ના નહીં. આજે આજના જમાનાના અંદરમાં પણ આગ્રેસિયો અને આબ્યુ થઈ રહ્યા છે. આ થયો આપણો જવાબ. હવે ઉલમા એમના કોન્ટ્ર આર્ગ્યુમેન્ટમાં શું બયાન કરે છે? ઉલમા લોકો એ 3 નુક્તાને બયાન કરી અને આગળ વધે છે. પહેલી વસ્તુ કે જે ઉલમા લોકો બયાન કરે છે તે એ છે કે કુરઆન મજીદના અંદરમાં હિજાબની વાત થઈ છે. બલકે એના પહેલા કે આ નુક્તા તરફ હું આવું, એક એવી વસ્તુ છે કે જે આપ લોકોને બયાન કરવું લાઝિમ સમજુ છું, અને એ વસ્તુ એ છે કે અત્યારે પૂરા આલમે ઇસ્લામના અંદરમાં એક એવું ઇજમા, એક એવું કોન્સેન્સસ છે તમામ મુસલમાનોના દરમિયાન કે હિજાબ જે છે, જેવી રીતે નમાઝ વાજિબ છે એવી જ રીતે હિજાબ પણ વાજિબ છે. એટલે અત્યારે આપણને કોઈ એવી ઔરતનો સામનો આપણે કરીએ કે જે કહે છે કે ભાઈ મને હિજાબ નથી કરવું, એનો અર્થ એવો જ થયો કે જાણે કોઈ કહે કે ભાઈ મને નમાઝ નથી પડવું. હિજાબ, હું એને ફ્રેન્ચીમાં કહું છું જેથી કરીને બધા લોકો સમજે. Le hijab est autant obligatoire que la prière. આ હિજાબ એક એવી વસ્તુ છે કે અગર કોઈ કહે કે ભાઈ મને હિજાબ નથી કરવું, ça ne m'intéresse pas, ça revient à dire que મને નમાઝ નથી પડવું, ça ne m'intéresse pas. જેવી રીતે નમાઝ વાજિબ છે એવી રીતે હિજાબ વાજિબ છે, જેવી રીતે રોઝા વાજિબ છે એવી જ રીતે હિજાબ વાજિબ છે, અરે જેવી રીતે હજ વાજિબ છે એવી જ રીતે હિજાબ વાજિબ છે. આ થયું પહેલું. બીજી વસ્તુ ઉલમા લોકો બયાન કરે છે, 3 એવી આયતોને બયાન કરે છે કે જેને આપણે જલ્દીથી બયાન કરી. આપ તમામ લોકો જાણતા હશો પણ એમને આપણે આગળ વધીએ, જલ્દીથી બયાન કરી રાપેલ તરીકે અને આગળ વધીએ. ઉલમા લોકો બયાન કરે છે કે પહેલી આયત કે જેના અંદરમાં કુરઆને મજીદના અંદરમાં જે હિજાબની વાત થઈ છે એના અંદરમાં હિજાબનો લફ્ઝ તમને નહીં દેખાય, બલકે 3 આયતોના અંદરમાં તમને હિજાબ લફ્ઝ નહીં દેખાય. શા માટે? કારણ કે હિજાબ એક એવી વસ્તુ છે, એક એવો લફ્ઝ છે કે જે ઘણા વર્ષો બાદ આવ્યું છે. રસૂલના જમાનાના અંદરમાં જેવી રીતે આપણે હિજાબ કહે છે એ જમાનામાં હિજાબ કહેવામાં નહોતું આવતું. એ જમાનાના અંદરમાં યા તો ખિમાર કહેવામાં આવતું હતું યા તો જિલબાબ કહેવામાં આવતું હતું. ખિમાર એક એવી વસ્તુ છે કે જેને એક ઓરત પોતાના સર ઉપર જ્યારે રાખે તો એમના બાલ પણ ઢંકાઈ જાય, એમના આ ડોક પણ ઢંકાઈ જાય અને એમની પૂરી જે બ્યુસ્ટ છે, જે છાતી છે એ પણ ઢંકાઈ જાય. શા માટે? કારણ કે રસૂલે ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રસૂલના વખતમાં જે છે, જેવી રીતે આપણે અત્યારે હિજાબ જોઈએ છીએ એવી રીતે હિજાબ ન હતું. રસૂલના જમાનાના અંદરમાં જે હિજાબ હતું તે આ મુજબ હતું કે औरतो લોકો જે છે પોતાના ફક્ત એ લોકોના બાલને બાંધી, એ લોકોના બાલને ઢાંકી અને એ લોકો ત્યાં ગામના અંદરમાં નીકળતી હતી. જ્યારે આ બધી વસ્તુ જેને આપણે આપણી જબાનમાં કહીએ બાંદાના હિજાબ, જોયા છો તમે બાંદાના? ખુદાને દેખાડે. આ એક એવું બાંદાના હિજાબ જેને આપણે અત્યારે સમજીએ છીએ જે હિજાબ છે પણ હિજાબ નથી ખરી રીતના અગર પૂછવા જાવ તો. અને આવશે આ હિજાબ એક એવી વસ્તુ છે કે જે રસૂલના જમાનામાં ફક્ત બાંદાના જેવું પહેરવામાં આવતું હતું અને ત્યારે ખુદાવંદ કરીમે આ કુરઆન મજીદની આયતને નાઝિલ કરી, chapitre 24 verset 31 કે જેને આપણે ખુતબાના સરનામાએ કલામમાં પેશ કર્યા. ખુદાવંદ કરીમે રસૂલે ખુદાને આ પેગામ પહોંચાડ્યું કે યા રસૂલલ્લાહ, તમારી કૌમની ઔરતોને કહી દો કે ફક્ત આવું જ હિજાબ પહેરવું ce n'est pas suffisant, આ જે છે કાફી નથી. માટે આયત નાઝિલ થઈને આગળ વધીને બયાન કરે છે વલયદ્રિબના બિખુમુરિહિન્ના અલા જુયુબિહિન, કે એ રસૂલ એ લોકોને કયો કે એ લોકો ખિમાર પહેરે, એ લોકોને કયો કે non seulement એ લોકોના આ બાલને પણ ઢાંકે, એ લોકોના આ પૂરા આ ગળાને પણ ઢાંકે અને એમની સાથે એ લોકોની પૂરી છાતીને, એ લોકોની પૂરી જે આ બ્યુસ્ટ છે એને પણ એ લોકો ઢાંકે. મને ખબર નથી હું બયાન કરું કે ના કરું, હું પોતે ડરું છું.
ચાલો દુઆ પડીને હું શરૂ કરું છું કે આપણે જે છે આપણી કોમના અંદરમાં એક હિજાબ છે. હવે એને હિજાબ નથી કહેવામાં આવતું માલોગઝમાં, પણ કોઈથી સવાલ કરવામાં આવ્યું કે ઓલું ખબર છે ઓલું ત્યાં અહીંયાથી આવી રીતે હિજાબ અને ત્યાંથી આમ જેને આપણે ગુજરાતીમાં કે આમ બફકો નીકળે આવી રીતે. આનું જ હિજાબનું જ્યારે મેં ઘણી કોશિશ કરી જાણવા માટે કે આ હિજાબનું નામ શું છે, આને પડદો કહેવાય, આને શું કહેવાય, લોકોએ મને કહ્યું છે કે આને દિકાપોતાબલ કહેવાય. હવે મને ખબર નથી કે આ વાત શું છે, પણ આ હિજાબ નથી. આ હિજાબ એ છે કે જેના માટે ખુદાવંદ કરીમે ઇરશાદ ફરમાવીને કહ્યું કે હિજાબ એને કહેવાય કે નોસલમાં આ બાલ, આ જેટલા પણ બાલ છે એમાંથી એક બાલ પણ ના દેખાય, અને આ પૂરું આ જે ગરદન છે, આ જેટલું પૂરું ત્યાં શરીર છે, જે બિસ્ત છે, એ બધું ઢાંકવામાં જ્યારે આવે ત્યારે આને હિજાબ કહેવામાં આવે. એ તો એક બાજુ. ખુદાવંદ કરીમ આગળ વધે છે કુરઆન મજીદના એક બીજા સૂરાના અંદરમાં chapitre 33 verset 59. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇરશાદ ફરમાવીને કહે છે, એમના રસૂલને કહે છે કે યા અય્યુહન નબી કુલ લિઅઝવાજિકા وبناتك ونساء المؤمنين يدنين عليهن من جلبابهن. કે એ રસૂલ, તમે તમારી ઘરની ઔરતોને બયાન કરો, તમારી ઘરની જેટલી પણ દીકરીઓ છે એને બયાન કરો, અને જેટલી પણ આ મુઅમિનીન લોકોની ઔરતો છે એ લોકોને બયાન કરો કે એ લોકો જે છે જિલબાબને પહેરે, એ લોકો હિજાબ પહેરે, પણ અહીંયા જે લફ્ઝને ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે તે છે જિલબાબ. જિલબાબ એટલે શું? જ્યારે અરબ લોકોથી સવાલ કરવામાં આવ્યું કે જિલબાબ એટલે શું, તો એ લોકો જવાબ આપે છે કે જિલબાબ એક એવું કપડું છે કે જે લાર્જ કપડું હોય, કે જે મૂલા કપડું ના હોય. એક એવું લૂઝ કપડું હોય, એક એવું લાર્જ કપડું હોય કે જેને જ્યારે નાખવામાં આવે શરીર ઉપર તો આરામથી અને આસાનીથી ત્યાં શરીર ઉપર બેસી જાય, એવું કપડું કે જે સેગે ના હોય. અને આ જિલબાબને એ કહેવામાં આવે છે કે જ્યાં અહીંયા માથાથી લઈ, બલકે અહીંયાથી લઈ, ખંભાથી લઈ અને પગના નીચે સુધી પૂરા શરીર તેના અંદરમાં ઢંકાઈ જાય. કુરાન મજીદ, ce n'est pas moi. આ હાદીસ નથી, કુરાન છે. અહીંયા dénominateur commun બધાયનું કુરાન મજીદ. યા તો પછી તમે કહો મુસલમાન નથી. અગર મુસલમાન છો તો આ કુરાન મજીદ છે. પણ ક્યારેક ક્યારેક અફસોસની સાથે જ્યારે આપણે આ પૂરી દુનિયા તરફ આપણે નજર કરીએ, અને ખાસ કરીને જ્યારે કૌમ તરફ આપણે નજર કરીએ, તો એક એવી વસ્તુ જે અત્યારે એકદમ આલામદ છે, માફ કરજો મને, હવે અરબાઈનની રાત છે, મને પ્રમુખ સાહેબે કહ્યું કે આજે બારુવેર છે, મરસિયા માતમ બધું બારુવેર. મેં કીધું ભાઈ અમેરને ક્યાં રહી જાય? તો કીધું ભાઈ તમે 2 કલાક પડો, મારી સાથે ધ્યાન દઈને મારી સાથે રહેજો, આગળ જતા ઘણું લુત્ફ અને મજા આવશે. આપણે જે છે અત્યારે કૌમના અંદરમાં એક એવું વિરુષ શરૂ થઈ રહ્યું છે કે નો સોલમાં આજે ઉપરનું તો મને ખુદા બચાવે કે આજે ઉપરનું જે હિજાબ છે એ તો મને નથી ખબર, પણ બાકીનું જ્યારે નીચે જ્યારે આ પટલુનની જ્યારે વાત આવે તો એ પટલુન ક્યારેક ક્યારેક મૂલા થઈ જાય છે. અને એ જ એવા પટલુન કે જે નીચે સુધી ના આવે, બલકે દાડે દિવસે ઉપર ચડતું જાય છે. આ એક એવી વસ્તુ છે કે જે આપણા ઇમામ બારગાહના અંદરમાં પણ પહેરાતું આવે છે આસ્તે આસ્તે. આ એક એવી વસ્તુ છે કે અહીંયા સુધી ચડતું આવે. મારે ક્યારેક ક્યારેક સવાલ થાય, આ ક્યાં સુધી ઉપર ચડશે? આ ક્યાર સુધી આગળ વધશે? અઝીઝાને મુહતરમ, આને અગર આજે આપણે આને બંધ નહીં કરીએ, આ વિરુસ અગર આજથી આપણા કોમના અંદરમાં બંધ નહીં થાય તો ક્યારેક ક્યારેક આ વસ્તુ આપણને મોંઘી પડી જશે. આપ લોકો શાયદ અત્યારે મને એવું દેખાય છે, મને મહેસૂસ થાય છે કે અત્યારે કૌમના અત્યારે મર્દો સવાલ કરી રહ્યા છે કે ભાઈ અરબાઈનમાં ફકત ના આપણે જે છે ખોટી રીતે આવ્યા, આ હિજાબનું જે છે મર્દો માટે નથી, ઔરતો માટે છે. હું તમને કહું, કયામતના દિવસે હદીસના અંદરમાં બિહારુલ અનવાર બયાન કરે છે કે જ્યારે ઔરતો કે જે બેહિજાબ હશે એ લોકોને જ્યારે જહન્નમના અંદરમાં લઈ જવામાં આવશે, સાથે સાથે મર્દો પણ જવાના છે. માટે આને આવશે, આપણને સાથે મળીને જોવું છે કે આપણે મર્દો કેવી રીતે આના અંદરમાં કોન્સેર્ની છે. પણ આ અઝીઝાને મુહતરમ, આ જે વસ્તુ કે જે પટલુન આસ્તે આસ્તે ચડે છે, ખુદાવંદ કરીમ મને અહીંયાથી બયાન કરે છે કે આને હિજાબ ના કહેવાય મારી માં, એ મારી બહેન, આને હિજાબ ના કહેવાય, આ બેહિજાબી છે.
એનાથી આગળ જતા, બલકે ખુદા સાફ સાફ બયાન કરે છે. એ જ chapitre 24 verset 31 ના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, બયાન કરે છે કે ولا يضربن بأرجلهن ليعلم ما يخفين من زينتهن, કે એ રસૂલ તમારી કૌમની ઔરતોને કહી દો કે જ્યારે એ લોકો જ્યારે ચાલે ત્યાં ગામના અંદરમાં કોઈ પણ જગ્યાએ જ્યારે ચાલે તો એ લોકો આ જમીન ઉપર ભાર દઈને ના ચાલે, જેથી કરીને લોકોને બીજા લોકોની નજરો એમને આતીરે થતી હોય. En d'autres termes, એવી વસ્તુઓને ન પહેરે કે જેનાથી લોકોના regard પોતાના ઉપર આવતા હોય. હવે ઓરતો ત્યાંથી જે છે એ લોકોના મેસેજ શરૂ થઈ ગયા છે પ્રમુખ સાહેબને કે આને શા માટે બેસાડ્યો. પણ ક્યારેક ક્યારેક એવું બને કે ઓરતો જે છે ક્યારેક સવાલ કરતા હોય ઇનોસામાં, શાયદ નિયત સાફ હશે, કે છે ભાઈ અમારી નિયત સાફ છે, અમે દિલની બહુ પાક છે, અમારા ઝહેનમાં એવું કાંઈ નથી. આપણને ક્યારેક કહેવાનું મન થાય કે બહેન, માં, દીકરી, તમારી નિયત ખરાબ નથી, પણ જે ઇર્દ ગિર્દમાં જે મગર ચાલે છે એની નિયત કોણ જોવા ગયું છે? જે અત્યારે કૌમના અંદરમાં તમે ન કરો વાંધો નથી, તમે માકીએ થાવ વાંધો, જે પણ કરવું હોય વાંધો નથી, એ પછી ખુદા સાથે જોઈ લેજો. પણ અત્યારે જે તમારા ઇર્દ ગિર્દના અંદરમાં જે મર્દો ફરી રહ્યા છે એનું કોણ ઈમાન જોવા ગયું છે? અરે અઝીઝાન મુખ્તરમ, ખુદાવંદ કરીમ રસૂલની ગળવાળીઓને પણ કહેવામાં આવ્યું છે કુરાન મજીદ છે કે તમે એવી રીતે તમારા આવાજને તમે મીઠી કરીને લોકોની સામે વાત ન કરો. એવું ના બને કે સામેવાળા કોઈ બીમાર દિલવાળું હોય એ તમારા આવાજને સાંભળીને પીગળી જાય. અમને બહુ ગમે ક્વદનફ એક આલિમ બયાન કરતા હતા, મશહૂર આલિમ, ખુદા એમને સલામત રાખે. એક એવું સારું પ્રોવેર્બ છે એના અંદરમાં પછી મને બીજું કઈ કહેવાની જરૂર જ નથી અને આપણે આગળ વધીએ છીએ. એ આલિમ કહે છે કે બધું શરૂ થાય ખબર છે ક્યાંથી ખબર થઈ ખબર છે ક્યાં છે? અહીંયા કહેવામાં આવે છે અન્નદરુ ફબ્તસામતુ વસલામુન વકલામુન વમવഇદુન વઅમલુન વતમામ. શેખ સમજી ગયા કારણ કે પોતે મુસ્કુરાય છે. કીધું શરૂ ક્યાંથી થાય? અહીંયાથી થાય, નજરથી. જ્યારે નજર પડે ત્યારે ઓટોમેટિકમાં હસવું આવે, મુસ્કુરાય ઇન્સાન. ત્યાં દૂરથી જોતા ત્યાંથી જે છે હૂર દેખાય છે, ત્યાંથી આપણને તે ઓલું જન્નતથી ઉપર કોઈ ફરિશ્તો આવ્યો છે એટલે ત્યાં મુસ્કુરાય. પછી જ્યારે મુસ્કુરાય ફસલામુન, પછી સલામ અલૈકુમ. જ્યારે સલામ થઈ જાય હવે આગળ તો વધારું ખપે. કલામુન, ક્વદનફ, શું નવીન છે, વાંધો નથી. વમવઇદુન, પછી કે છે તારા નંબર તો દે, ખબર તો પડે, on reste en contact. વમવઇદુન, પછી રોન્દેવુ થાય કે ભેગા થશું એક દિવસ, અને એ તો પછી ભેગા થવાનું જ હોય. એ ત્યારે આપણે પ્રોમિસ કરે એ વચનને આપણે જે છે એને જાળવીએ. આપણે આ પ્રોમિસ એટલે અહીંયા તો જવું જ છે. વમવઇદુન, પછી જ્યારે રોન્દેવુમાં જાય પછી વઅમલુન, પછી ત્યાં અમલ થાય, પછી અમલ થઈ જાય વતમામુન, પછી બધી વાત ખલાસ. શરૂ ક્યાંથી થયું હતું? એટલા માટે ખુદાવંદ કરીમ બયાન કરે છે, એ ઔરતો, એ કૌમ મુસલમાન ઔરતો, યાદ રાખજો તમે એવી રીતે ન ચાલો કે જેનાથી લોકોના regard અને લોકોની નજરો તમારા ઉપર પડે. અહીંયા બયાન કરવામાં આવે છે ખુદાવંદ કરીમ અને ઉલમાઓ લોકો આપણને બયાન કરે છે કે બેશક કુરઆન મજીદના અંદરમાં લખવામાં આવેલું છે, સાફ સાફ લખેલું છે કે હિજાબ વાજિબ છે. ત્યારબાદ લોકો ક્યારેક આપણને સવાલ કરતા હોય, કહેતા હોય કે આજના જમાનાના અંદરમાં અમને બહુ તકલીફ પડે છે. અત્યારે જે દેશના અંદરમાં અમે જિંદગી બસર કરી રહ્યા છે એના અંદરમાં જે છે અમને આ હિજાબ પહેરવો અમને બહુ મહેનત પડે છે, તો કેમ થાય? ત્યારે જે છે એ તમામ દેફીઓને જ્યારે આપણે ઇન્યુમેરે કરે તો એમાંથી પહેલું દેફી આવે છે કે આજના જેટલા પણ ઔલાદ શાયદ હોય, કોઈ આ કૌમની કોઈ પણ નાની દીકરીઓ હોય, એ લોકો કહેશે ભાઈ ઉનફોક્સ અમને બહુ ફોર્સે કરે છે હિજાબ પહેરો, અને એ મજલિસના આખિરમાં આપણે એમનો જવાબ આપશું. એ પહેલું. બીજું,
લોકો કહે છે, औरतो શાયદ આપણને કહેતી હોય કે એ ભાઈ અમને જે છે શેખ સાહેબ અમને બહુ મહેનત પડે છે કારણ કે અમને કામ નથી મળતું. આજે દેવી છે, અમને કામ નથી મળતું. અને આ શાયદ આપણને ના ખબર પડતી હોય, પણ એ औरतो છે કે જે અત્યારે જિહાદ કરીને જનાબે ઝૈનબના નામને બુલંદ કરી રહી છે. અમુક એવી છે કે જે લોકો જનાબે ઝૈનબનું જિહાદ કરી રહ્યા છે. એ લોકો કહે છે, અમુક લોકો કહે છે કે ભાઈ અમને ત્યાં કામ નથી મળતું, અમને પગાર ના મળે, અમને અડધું આવી રીતે મળે, અમને જે છે ત્યાં કોમના અંદરમાં અમે જ્યારે પેશ આવે, અમે જ્યારે ગામના અંદરમાં નીકળે અમને ખરાબ નજરથી અમને જોવામાં આવે છે. એનો પણ જવાબ બયાન કરવામાં આવશે. ત્રીજી વસ્તુ એક એવી વસ્તુ છે કે જેને કહેવામાં આવે છે હિજાબ સોશિયલ. કારણ કે આપણે જ્યારે હિજાબનું નામ આવે આપણે તરત હિજાબ ફિઝિકની વાત કરીએ, આપણે તરત મગજ ત્યાં જાય કે ભાઈ હિજાબ નહીં. હિજાબ સોશિયલ જે છે એના અંદરમાં મર્દોનો પણ હાથ છે. શા માટે? ક્યારેક ક્યારેક આપણે રેઝો સોશિયોના અંદરમાં આપણે જઈએ અને રેઝો સોશિયોમાં આપણે આવી રીતે સ્ક્રોલ કરતા હોય, એ મારા જવાન લોકોના જે શબ્દો છે એને ઇસ્તેમાલ કરી રહ્યો છું. સ્ક્રોલ કરીએ અહીંયા સુધી કે औरतोના ફોટા આવે. औरतोના જ્યારે ફોટા આવે, હવે જણ લોકોને ચર આવે કે એ લોકોને લાઈક દાબવું બહુ ગમે. આ લાઈક જે છે આ હિજાબ સોશિયલમાંથી આવે છે. શા માટે? કારણ કે ક્યારેક ક્યારેક આપણને એંકુશિયામાં આપણને ખબર નથી, આપણે તો લાઈક કરતા જાય છે, પણ એંકુશિયામાં આપણને ખબર નથી કે આપણે એ औरतोને એ મેસેજ આપતા જાય છે કે ભાઈ તું બહુ વાત કરે છે, હજી બીજા ફોટા રાખ. અને औरतो લોકોને એમ થાય કે ભાઈ આ તો લાઈક આવતા જાય છે એટલે બીજા રાખવા ખપશે, નકર તો ફોલોવર કેમ વધે. અઝીઝાને મુખ્તરમ, આ જે લાઈકની અત્યારે ટેન્ડન્સ છે, આપણને ક્યારેક ક્યારેક એમ થાય કે બીજા લોકો કરે છે તો અમે પણ કરતા જઈએ. આપણને એ ખબર નથી પડતી કે કેવું ઝહેર શરૂ થાય છે. ઓલામાં લોકો એક દાસ્તાનને બયાન કરે છે, અજબ જેવો દાસ્તાન છે, પણ ઉવા જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કે ઉવા સો કોને એક રાજો હતો. આપ લોકો જે છે થોડાક સુતેલા લાગો છો માટે આપ લોકોને જગાડી પણ લઈએ થોડુંક, અને આ છેલ્લા નસ્તર છે, હવે તો ખલાસ. કીધું કે ભાઈ એક રાજો હતો, એમની આદત હતી કે પોતે હર હંમેશ કોઈ પણ નવી નવી વસ્તુ મંગાવે. આજે એમને સૂઝ્યું, એમને એમ થયું કે મને સૌથી સારામાં સારું કપડું મને કોઈ સીવી દે, સારામાં સારું કપડું એમને હું ઇનામમાં આપીશ. એવામાં 3 કુચુરીએ આવ્યા. કુચુરીએ આવીને કહ્યું કે રાજા સાહેબ અમારા પાસે કપડું છે, સૌથી સારામાં સારું કપડું છે. કીધું ઠીક છે, કીધું દેખાડો. એ લોકોએ જે છે આવી રીતે આમ 2 ખાલી હાથ આમ બલંદ કર્યા, કાંઈ હતું નહીં. કીધું આ કપડું ઇનવિઝિબલ છે, આવું જો છો તમે, કપડું ઇનવિઝિબલ છે. કીધું આ લોકો કઈ બીજું કઈ ખાઈને આવ્યા છે? કીધું મને દેખાડો. કીધું આ કપડું ઇનવિઝિબલ છે, બધાને ના દેખાય, ફક્ત જે લોકોની પાસે અકલ હોય ને એ લોકોને આ કપડું દેખાય. હવે રાજા સાહેબ કહી ના શકે કે ભાઈ મને નથી દેખાતું. અગર એમ બોલે તો કહેશે તમે અકલ વગરના છો. રાજા પણ હોશિયાર નીકળ્યો. કીધું આ તમારું કપડું તો બહુ શોભે છે. કીધું પહેરું છે તમને, પહેરો. એમને જે છે આવી રીતે આમ હાથમાં લઈને આમ આવી રીતે નાખ્યું. કીધું આમ વાકેનું બહુ સારું કપડું છે. અને એકબીજા ચમચા બીજાને કહેતા જાય કે ભાઈ આપણને કોઈ બે અકલ વગરનું નથી થવું, બધે કહેતા જાઓ બહુ સારું છે. એટલે પેલો શરૂ થયું, રાજા સાહેબ તમે તો બહુ સોયબા. બીજો શરૂ થયો, કીધું અરે તમે તો બહુ સોયબા. લાઈક આવતા ગયા. લાઈક જ્યારે આવતા ગયા બધા પૂરા ચમચાઓ શરૂ થઈ. કીધું રાજા તમે તો બહુ સોયબા. અને ત્યાંથી રાજો કે ભાઈ તમે તો તમારી અકલ તો બહુ સારી છે, બધે પાસે અકલ છે. કીધું હા પણ તમે બહુ શોભો છો. એમ થઈને આ રાજા સાહેબ ત્યાં ગયા, કપડાને સ્વીકાર્યું, હદિયો મળી ગયો, આ લોકો ચાલ્યા ગયા. બીજા દિવસે રાજો નીકળ્યો નાસ્તા માટે, પણ ઉગાડો નીકળ્યો, કપડા વગરનો નીકળ્યો. કપડા વગરનો નીકળ્યો તો બધા ચમચાઓ એમની પાસે જોઈને કીધું કે આ તમે ગઈકાલનું કપડું પહેર્યા છો? કીધું આ ગઈકાલનું કપડું. કીધું રાજા તમે બહુ સોયબા, ઓલો છે આખો ઉગાડો. રાજા તમે તો બહુ સોયબા, ગઈકાલ જેમ તમે તો બહુ શોભો છો. ત્યાંથી ચમચાનો એક દીકરો હતો. કીધું પપ્પા બાબા, યા તો આ લોકોની ઠેકાણે નથી, યા તો પછી આ રાજાનું અકલ ખલાસ થઈ ગયું છે. કીધું શા માટે? કીધું આ માણસ ઉગાડો છે આખો. આ લોકો કહે છે કે ભાઈ તમે બધે તમે તો બહુ સોયબા, રાજો તો ઉગાડો છે, મને કઈ દેખાતું નથી. બાપે કીધું બેસી જા, તું અકલ વગરનો છે, તને નથી દેખાતું. તું અકલ વગરનો છે, તને નથી દેખાતું. રાજાના કપડા જે છે બહુ સારા છે.
ક્યારેક ક્યારેક એવું બને છે કે હું જે છે આ તમામ ફોટાઓને જોઈને હું લાઈકે કરતો જાઉં છું, હું જોતો નથી કે કોન્સિક્વન્સ ક્યાં છેટા જાય છે. અહીંયા આપણને કહેવામાં આવે છે ચેતવીને ચાલો, કારણ કે આ એક એવો સબબ બને છે. આ હિજાબ સોશિયલ એક એવી વસ્તુ છે કે જે એકદમ એક મહત્વતા ધરાવે છે અને જેના અંદરમાં આપણા મર્દો લોકોનો હાથ વધારે હોય છે અને એનું સરંજામ શું થશે એ આપણે જોશું. ત્યારબાદ એક એવી વસ્તુ છે કે એવું દેફી છે કે જે આજના દહાડે આજના દિવસે ચાલી રહ્યું છે. મારા સામે માવતરો દેખાઈ રહ્યા છે એટલે આ વસ્તુને જરૂરી સમજીને આપ લોકોને બયાન કરું છું. કહેવામાં આવે છે કે ભાઈ એક દેફી એ છે કે આજના દહાડે આજના દિવસે એક એવી હવા ચાલી રહી છે અને એ હવા વધારે ઓક્સિડન્ટથી આવી રહી છે. ખાસ કરીને જે લોકો લિબેરલ છે અને જે લોકો ફેમિનિસ્ટ છે એ લોકો આ વાતને બયાન કરે છે કે ભાઈ આપણને જે છે હિજાબને આપણને રીડિફાઇન કરવું છે. આપણે હિજાબ સરખું સમજ્યા નથી. અચ્છા ઠીક છે, તમે બયાન કરો હિજાબ એટલે શું, એટલે એ લોકો પછી આપણને શીખાડે કે હિજાબ એટલે શું. એ લોકો કહે છે કે ભાઈ આજે તમને દુનિયાના અંદરમાં જેટલા લોકોને શાયદ અમુક એવી औरतो હશે કે જે લોકો કહેતી હશે કે ભાઈ જનાબે ઝૈનબનું હેરિટેજ છે અમે પહેરીએ છીએ. અમુક લોકોને જ્યારે તમે સવાલ કરશો એ લોકો કહેશે કે le hijab pour moi c'est la liberté. અચ્છા, બીજાથી સવાલ કરશો હિજાબ જે છે મારી ઇડેન્ટિટી છે. અમુક લોકોથી સવાલ હિજાબ મારા માટે બસ જે છે મારું નામ એટલે હિજાબ. અચ્છા, એ ક્યાંથી આવે છે? એ ત્યાંથી આવે છે કે જ્યારે તમે કોઈને એમ નહીં સાંભળ્યા હોય, રારમાં તમે એવા લોકોને સાંભળતા હશો, એવી औरतોને કે જે કહેશે કે હું આ હિજાબ એટલા માટે પહેરું છું કારણ કે ખુદાવંદે કરીમે મારા માટે વાજિબ કર્યું છે એટલે હું આ હિજાબ પહેરું છું. આનું કારણ શું છે અઝીઝાને મુહતરમ? અત્યારે જે છે મુસલમાન કૌમના અંદરમાં એક એવું અત્યારે એક વિરુષ શરૂ થઈ રહ્યું છે કે અમને આ ટુ પ્રી જે પણ થાય એમ અમોને મોન્ડ ઓક્સિડન્ટલના અંદરમાં અમને ઇન્ટેગ્રે થવું છે. હવે કારણ કે અમોને ઇન્ટેગ્રે થવું છે, ઓક્સિડન્ટ અમને કહે છે કે ભાઈ આ હિજાબ તો બહુ ખરાબ વસ્તુ છે, એટલે આ હિજાબના જે ખરા વાલર હતા કે જેને ખુદાવંદે કરીમ આ જે છે એમના પોતાના વાલર રાખ્યો હતો, એ હિજાબના અંદરમાં એ વાલર કાઢી અને હું બીજા વાલર રાખું છું. એ તમામ વાલરમાંથી એક વાલર એ છે કે ભાઈ આ હિજાબ હું એટલા માટે પહેરું છું કારણ કે સાલા મદ. એટલે અત્યારે આપણને દેખાશે કે અત્યારે આ લા une des magazines અત્યારે હિજાબી औरतो આપણને દેખાશે. પછી ટી શર્ટમાં હશે ને બીજા કપડા હશે પણ ઉપર હિજાબ હશે. એટલા માટે અહીંયા સુધી કહેવામાં આવે છે કે એવી વસ્તુઓ કે જેનું નામ અત્યારે લેવાનું મિંબર ઉપરથી હું મુનાસિબ નથી સમજતો કારણ કે આ મિંબર નજીસ થઈ જશે, પણ એવી બધી વસ્તુઓના અંદરમાં પણ આપણને હિજાબનો ભાગ દેખાશે કે જે હિજાબ પહેરેલી औरतो એ કામના અંદરમાં શામિલ થઈ છે. ક્યાંથી શરૂ થયું? Le fait de redéfinir le hijab. શા માટે? કારણ કે અમોને ઓક્સિડાના અંદરમાં અમોને ભાગ લેવું છે. અમોને જે છે આ ઓક્સિડાના અંદરમાં અમોને ત્યાં અંદરમાં અમને પણ શામિલ થવું છે. અમોને પણ જગ્યા ખપે છે જે લોકો જેથી કરીને અમને લોકો જોઈ, અમને લાઈક કરે અને અમને ફોલો કરે. તો એટલા માટે હિજાબના જે અસલી વાલર હતા એને મેં કાઢી નાખ્યા અને મેં મારા પોતાના વાલર નાખવાનું મેં એ શરૂ કર્યું. આનું કોન્સિક્વન્સ અને આનો નતીજો તમને ખબર છે શું થાય છે? હું આવું છું આસ્તે આસ્તે. આનો નતીજો અને કોન્સિક્વન્સ એ છે કે ઇન્સાનના ઝહેનના અંદરમાં એક જેને આપણે કે એક બીમારી થાય છે જેને કહેવામાં આવે છે ડિસોનન્સ કોગ્નિટિવ. આ ડિસોનન્સ કોગ્નિટિવ એટલે ઇન્સાનના કાર્યો બીજા હોય, એમના અંદરમાં ફિક્ર બીજા હોય, યા તો ઇન્સાન એક જ હોય પણ એમના ઝહેનના અંદરમાં બે ઈદે ટકરાતી હોય. એટલા માટે આપણે જોશું કે અત્યારે કૌમના અંદરમાં એવા માણસો બહુ ઊભા થાય છે કે છે હું મુસલમાન છું પણ દારૂ પીવામાં કઈ વાંધો નથી. હું મુસલમાન છું પણ કોમે લૂંટના ધંધામાં કઈ વાંધો નથી. હું મુસલમાન છું પણ હિજાબ ન પહેરવામાં કઈ વાંધો નથી. અહીંયાથી શરૂ ક્યાંથી થાય છે? જ્યારે મને ખુદાવંદ કરીમના અહકામ અને લુઆને બદલાવાની મને કોશિશ કરવી હોય પછી અહીંયાથી આ બધા વિરુદ્ધ શરૂ થાય કરવાના કે જ્યારે હિજાબ એક એવી વસ્તુ થઈ જાય કે જે ઓબ્જે દ બોતે થઈ જાય, કે જે હિજાબ અસલી હિજાબ કે જેના માટે માં ફાતિમત ઝહરા અને જનાબે ઝૈનબ લડ્યા હતા એને હું એક ઠેકાણે મૂકીને હું કહું છું કે ભાઈ મને અત્યારે ઓબ્જે દ મદ કરવું છે.
અને અહીંયાથી આવી બધી ઈદે નીકળે કે ભાઈ એક औरत માટે એલાલો શું કે એમને હિજાબ પહેરવું હોય તો પહેરે ને ના પહેરવું હોય તો ના પહેરે. એમનો જવાબ જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યો કે આયા હિજાબ ખરેખર એમ છે કે જેને પહેરવું હોય પહેરે, જેને ના પહેરવું હોય ના પહેરે. ઉલમા લોકો જવાબ આપે છે હિજાબ પહેરવું તદ્દન વાજિબ છે, એના અંદરમાં કઈ શુઆ જ નથી. જેવી રીતે નમાઝ પડવાના અંદરમાં કઈ શુઆ નથી, એવી જ રીતે હિજાબ પહેરવાના અંદરમાં પણ કઈ શુઆ નથી. ત્યારે औरतो શાયદ કહેતા હોય કે ભાઈ અમને બહુ તકલીફ પડે છે, બહુ ગરમી પડે છે, ગરમી પડે છે એટલા માટે અમે ત્યાં પડદો નથી પહેરતા, હિજાબ. અઝીઝાન મુખ્તરમ, ઇસ્લામ આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ બયાન કરે છે, આપણને એ ફોર્મ્યુલને યાદ દેવરાવે છે કે યાદ રાખજો અલ ઇસ્લામ હુવા તસ્લીમ. ધ્યાન દઈને સાંભળજો, તવજ્જો ચાહું છું. અલ ઇસ્લામ હુવા તસ્લીમ, ઇસ્લામ એટલે તસ્લીમ. એક ફેરે તમે કહી દીધા કે હું ખુદામાં માનું છું, એક ફેરે કહી દીધા હું રસૂલમાં માનું છું, એક ફેરે કહી દીધા હું કુરઆન મજીદમાં માનું છું, પછી પીછેહટ કરવાનું કઈ રજા નથી. ખુદાની વહદાનિયતને કબૂલ કરી નાખ્યા, હિજાબ પણ પહેરવું ખપશે. ખુદાની વહદાનિયતને કબૂલ કરી નાખ્યા, નમાઝ પડવું ખપશે અને દીગર એવી વસ્તુઓ. અને આખિરમાં આપણને ક્યારેક ક્યારેક આ તમામ માવતરો કે જે કાલે માવતરો થશે એ લોકો સવાલ કરશે કે ભાઈ અમને જે છે અમારી ઔલાદોને અમને હિજાબ પહેરાવું છે, કારણ કે અમારી ઔલાદ 9 વર્ષ થવા આવી છે. હવે અમને હિજાબ અમને એને કેવી રીતે અમે કહીએ કે ભાઈ હિજાબ પહેર. એમના માટે ઉલમાઓ લોકો 4-5 એવી વસ્તુઓ બયાન કર્યા છે કે જે જલ્દી આપ લોકોને પેશ કરી અને આપણે આગળ વધીએ, કારણ કે અત્યારે સંજોગ એવા છે. પહેલી વસ્તુ જે ઉલમા બયાન કરે છે, la première chose અને સૌથી પ્રિમેર, સૌથી પહેલી વસ્તુ એ છે કે પહેલા માં હિજાબ પહેરે તો દીકરી હિજાબ પહેરશે. ક્યારેક અમે તો બહુ ડોસા થઈ ગયા, અમને હિજાબની જરૂર નથી, અમે આને ભાઈ તમે કેટલા વર્ષના થયા, અમે તો બહુ થઈ ગયા 35 વર્ષના. ઓ ભાઈ કુરાન મજીદના અંદરમાં હિજાબ એગાલ હિજાબ, ખુદાએ નથી કહ્યું કે કબરના કાંઠે પૂગી જાવ તો મૂકી દો. હિજાબ છે. હિજાબ પહેરવાનું જ્યારે વાજિબ કર્યું છે તો પહેરો. જ્યારે માં પોતે હિજાબ ના પહેરે તો વાટ ના જોજો કાલે દીકરી હિજાબ પહેરશે. માં જ્યારે હિજાબ શરૂ કરે ત્યારે દીકરી એમને જોઈને કહેશે કે ભાઈ મારી માં અત્યારે આ હિજાબનો આટલો પરહેજ કરી રહી છે, કાલે મને પણ 9 વર્ષનું થઈને મને હિજાબ પહેરવું છે. આપેલું. બીજી વસ્તુ એ હિજાબની વાત ત્યારે ન કરાય જ્યારે દીકરી 9 વર્ષની થાય. હિજાબ ત્યારે વાત કરાય જ્યારે દીકરી આસ્તે આસ્તે મોટી થતી હોય. 9મા વર્ષે પહેલા હિજાબની વાત થતી હોય, 9 વર્ષ પછી નહીં. ક્યારેક આપણે માવતરોથી વાત કરે, દીકરી 12 વર્ષની થઈ ગઈ હોય, કીધું દીકરી પડદો નથી પહેરતી, હજી તો બહુ નાંડી છે, એટલે trop jeune. હાજી તૈયાર ઓ ભાઈ ખુદાવંદ કરીમના ક્રોનોમેટ્રમાં યા pas de temps. ખુદાના ક્રોનોમેટ્રમાં અંદરમાં અગર ચાપડું દબાઈ ગયું એટલે દબાઈ ગયું. ઉલમા બયાન કરે છે કે આ પડદાની આ હિજાબની વાત 9 વર્ષ પછીથી નથી થતું, 9મા વર્ષે પહેલા શરૂ થાય છે. અગર નાંડથી આ औरतोને આ દીકરીઓને તમે હિજાબની વાત, એમના વાલરની તમે વાત કરશો તો એ જ્યારે મોટી થશે તમારું પણ નામ બલંદ થશે, આ હિજાબનું જે પૈગામ છે એ પણ બલંદ થશે. ત્રીજી વસ્તુ કે ક્યારેક જ્યારે આપણે યુનિવર્સિટેર લોકોની સામે આપણે નજર કરીએ, એ લોકો કહે છે કે ભાઈ અમને હિજાબ નથી પહેરવું, ça nous intéresse pas. એ લોકોના ઘણા બધા કારણો છે. એમાંથી એક કારણ એ છે કે એ લોકોનું નાનપણથી એ લોકોનો અકીદો મજબૂત ન હતો. જ્યારે અકીદો મજબૂત ન હતો ત્યારે એવું બન્યું કે એ લોકો અત્યારે સમજતા પણ નથી કે આ હિજાબ હું શા માટે પહેરું છું. માટે આ તમામ વસ્તુઓને રેમેડિયે કરવા માટે એક કારણ અને એક એક્સક્યુઝ જે ઉલમા બયાન કરે છે તે એ છે કે નાનપણથી તમારી દીકરીઓને ખુદાવંદ કરીમની મોહબ્બત એમના દિલના અંદરમાં સમાડો. કારણ કે અગર ખુદાની મોહબ્બત તમને એના દિલના અંદરમાં રાખશો અને કહેશો કે એ દીકરી ખુદા એ નૂરનું નામ છે કે જે તને તારા સારા માટે બધું કામ કરે છે, તારા સારા માટે એ વાતને ઈચ્છે છે. આ ખુદાવંદ કરીમ એ છે કે જે સાજ છે કે જે હકીમ છે. જ્યારે આ વસ્તુઓને તમારી ઘરની જે औरतो અને દીકરીઓ છે એમના ઝહેનના અંદરમાં આ વાતને રાખશો ત્યારે એ જ્યારે મોટી થશે ત્યારે એમને એમ થશે કે અગર ખુદા મારી ભલાઈ ચાહે છે તો પછી આ હિજાબ પણ મારી ભલાઈ માટે છે.
શરૂ ક્યાંથી થાય? નાનટેથી ઓલમા એટલે બયાન કરે છે, સિકોલોગ લોકો અત્યારે બયાન કરે છે કે યાદ રાખજો, અગર નાનપણથી તમારી આ ઓલાદોને અગર એ લોકોના અક્લને તમે કોન્સ્ટ્રુર નહીં કરો, કાલે બીજા લોકો આવીને એ લોકોની અક્લને કોન્સ્ટ્રુર કરી નાખશે. પછી કાલે શું થાય અઝીઝાન મુખ્તરમ, જ્યારે હું કામમાં પડ્યો હોય, જ્યારે હું મારા ધંધાના અંદરમાં પડ્યો હોય અને ઔલાદ જ્યારે 18 વર્ષની થાય, જ્યારે એમને 12 દેશ મોકલવાની હોય ભણાવવા માટે, ત્યારે આગા સાહેબની પાસે આવશે કે આગા કઈ તાવીઝ ખબર હોય? જેટલો ભાવ હોય અમે પોતે કીધું. શા માટે? કીધું હવે બીવું છું કે ઔલાદ ત્યાં જઈને ભટકી જશે. તમે પોતે એમને સીધા રસ્તામાં ના રાખ્યા, એ ત્યાં જઈને ભટકી જ જશે. અરે બીજું તો શું, ત્યાં ભટકી નહીં જાય, અહીંયાથી ભટકી જશે. શા માટે? કારણ કે કામ અહીંયાથી શરૂ થાય. અગર અહીંયાથી કામ નહીં શરૂ થાય, ત્યાં જઈને જહન્નમ છે અઝીઝાન મુખ્તરમ. અને આખિરમાં ઉલમા લોકો બયાન કરે છે, ઉલમા લોકો બયાન કરે છે કે એ લોકોના દિલના અંદરમાં તસ્લીમના નોશિયોને એ લોકોના દિલના અંદરમાં ઉતારો કે દીકરા, આજે ઇસ્લામનું જે દીન છે, ઇસ્લામનું જે ધર્મ છે, એનું એક જ ફિલોસોફી છે, અલ ઇસ્લામ હુવા તસ્લીમ. એક ફેરે તું ઇસ્લામના અંદરમાં દાખલ થઈ ગયો, પછી ખુદાના જેટલા પણ અહકામ છે એને એના ઉપર તને અમલ કરવાની તને જરૂર પડશે. અને આખિરમાં જે સવાલ હતો કે આયા ઉલમાથી સવાલ કરવામાં આવ્યો કે જ્યારે આપણે સાંભળીએ છીએ કે જનાબે ઝૈનબની રીદાઓને છીનવામાં આવી, બધી બીબીઓના રીદાઓને છીનવામાં આવી, એના બારામાં શું તમે કહો છો? આયા એ સાચું છે કે ખોટું છે? ત્યારે ઉલમાથી સવાલ, કે ઉલમા લોકો જવાબ આપે છે. ઘણા બધા એવા ઉલમા છે, ઇખ્તિલાફ છે, પણ એક એવું ગ્રુપ છે ઉલમાનું કે જે લોકો આ વાતમાં નથી માનતા. કહે છે કે ના, અમારું દિલ કબૂલ નથી કરતો કે આલે રસૂલ જે છે, હજી મસાઈબ નથી, આને અત્યારે બયાન કરું છું, અમારું દિલ કબૂલ નથી કરતું કે આલે રસૂલને બેરીદા લઈ ગયા હોય, ત્યાં પડદા વગર એ લોકોને ખુલ્લા બાલે એ લોકોને લઈ ગયા હોય. ત્યારે એ લોકોને સવાલ કરવામાં આવે છે કે જ્યાં મક્તલના અંદરમાં જે લખવામાં આવે છે કે આ જે છે જનાબે ઝૈનબને રીદાને છીનવામાં આવી, તો એ શું હતું? ઉલમા લોકો જવાબ આપે છે કે તે રીદા એ હતી કે જે એક્સટેરિયરમાં જે અબા પહેરવામાં આવે છે, જેને અબાયા કહેવામાં આવે છે, એ અબાને છીનવામાં આવી હતી, પણ જે અંદરનો જે પડદો અને જે હિજાબ હતો એ હિજાબ સલામત હતું. એટલા માટે, અને મક્તલના એક ભાગના અંદરમાં એટલા માટે આપણે વારંવાર સાંભળશું કે જ્યારે જનાબે ઝૈનબ યઝીદના દરબારમાં જ્યારે ઊભા હતા અને જનાબે ઝૈનબ જે છે એક મર્તબા યઝીદની સામે જોઈને કહે છે કે એ યઝીદ, શું તને આ નોર્મલ લાગે છે કે તારી પોતાની ઘરવાળીનું આ જે ચહેરો છે ઢાંકેલો છે અને આલે રસૂલના ચહેરાઓ જે છે ખુલ્લા છે? ઉલમા લોકો બયાન કરે છે કે અહીંયાથી આપણને ખબર પડે છે કે એ લોકોના હિજાબ હતા, પણ ઉપરના જે અબા હતા એ અબાને ખેંચવામાં આવેલી હતી. માટે ઇખ્તિલાફ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે વસ્તુ, જેને આપણે સેમિનારના અંદરમાં, કોન્ફરન્સના અંદરમાં બયાન કરવામાં આવશે, પણ અંતમાં એ કે આ અહલુલ બૈત, ખુલાસો એ છે કે અહલુલ બૈત જે પણ હોય, જેટલો પણ કઠણ મંઝિલ કેમ ન હોય, પણ એ લોકો કરબલાના રણમાં પણ આ હિજાબને કોન્સર્વે અને બચાવવાની કોશિશ કરી છે. હું જે પોતાને મુસલમાન કહું છું, હું જે પોતાને અલીની ચાહવાવાળી કહું છું, અને હું જે પોતાને ઝૈનબ ઉપર રડું છું, આયા મને શોભે કે હું ત્યાં ગામના અંદરમાં લોકોની સામે હું ખુલ્લા માથે હું પેશ થાઉં? શું મને એ શોભે? બિહારુલ અનવારના અંદરમાં, અને કેમ કે આપ લોકો બેઠેલા છો તો આપ લોકોનો પણ ભાગ આપી દઉં. બિહારુલ અનવારમાં બયાન કરવામાં આવે છે કે જ્યારે કુરઆન મજીદના અંદરમાં જે આયત આવે છે કે યૌમ યુનફખુ ફિસ્સૂર ફતઅતુના અફવાજા, જ્યારે કયામતનો દિવસ આવશે તો લોકોને ગ્રુપના અંદરમાં લઈ આવવામાં આવશે. આનો પૂરો અશરો છે જેને આપણે પાછું અહીંયા બયાન નથી કરવું, પણ આ તમામ ગ્રુપમાંથી એક ગ્રુપ એવું હશે કે જેને જ્યારે કયામતના દિવસે લઈ આવવામાં આવશે તો ખુદાવંદ કરીમ એ લોકોને એ હુકમ આપશે ફરિશ્તાઓને કે આ ગ્રુપને જે છે ત્યાં એક કયામતના મેદાનના એવી જગ્યાના અંદરમાં લઈ જવામાં આવે કે જ્યાં આસેન્સર અને રૂમ જેવા અમુક એવા કોટડાઓ હશે, રૂમ એવા હશે કે જે આગના હશે, અંદરમાં પણ આગ હશે અને બહારથી પણ આગ હશે. ત્યારે ખુદાવંદ કરીમ હુકમ આપશે કે આ ગ્રુપને ત્યાં લઈ જાઓ. આ ગ્રુપના અંદરમાં ઔરતો પણ હશે અને મર્દો પણ હશે.
આ જ્યારે આ ગ્રુપને ત્યાં લઈ જવામાં આવશે તો આ તમામ લોકોને આ નાના નાના ગ્રુપ અને નાના નાના જે કોટડા છે, જે નાના નાના રૂમ છે, એના અંદરમાં નાખી દેવામાં આવશે અને કોટડાને બંધ કરવામાં આવશે. એ લોકોને હજી આ કોટડાના અંદરમાં રાખવામાં નહીં આવ્યું હોય કે એ લોકો માથાથી પગ સુધી એટલા આગના અંદરમાં હશે. એ લોકો ચિલ્લાવતા હશે, પુકારતા હશે, અમારી મદદ કરો. કોઈ મદદ કરવા વાળું નહીં હોય. રસૂલે ખુદા આ આયતને બયાન કરે છે અને ત્યાંથી એ રિવાયત આવે છે કે જેના અંદરમાં રાવી લોકો સવાલ કરે છે, કહે છે યા રસૂલલ્લાહ, આ બધા આ ગ્રુપનો ગુનો શું હતું કે જેના માટે એ લોકોને આવી રીતે કયામતના અંદરમાં આમ લઈ જવામાં આવે છે? આ રૂમના અંદરમાં એવા નાંડા નાંડા એવા સાંકડા રૂમ કે જેના અંદરમાં માન અમુક લોકો સમાય છે. આ શા માટે એ લોકોને આગના અંદરમાં રાખવામાં આવે છે? ત્યારે રસૂલે ખુદા એ લોકોને જવાબ આપ્યું કે આ એ औरतो છે કે જે લોકો દુનિયાના અંદરમાં હિજાબ નહોતી કરતી. એ લોકોને કહેવામાં આવતું તો હિજાબ કરો મારી બહેનો, હિજાબ કરો મારી માઓ. એ લોકો હિજાબ નહોતી કરતી, માટે ખુદાવંદે કરીમ એ લોકોને કોટડાના અંદરમાં રાખશે અને 50,000 વર્ષ સુધી એ કોટડાના અંદરમાં હશે. રાવી લોકો અજબ થયા, રડવા લાગ્યા અને સવાલ કર્યા, કહ્યું યા રસૂલલ્લાહ, તમે એમ કહ્યું કે આ ગ્રુપના અંદરમાં औरतो પણ હશે, અરે મર્દો પણ હશે. આ લોકોનો ગુનો કેવી રીતે થાય જ્યારે કે મર્દો લોકો હિજાબ ન પહેરે? રસૂલે ખુદાએ જવાબ આપ્યું, સાંભળી લ્યો. આ औरतो એ औरतो હતી કે જે કોઈના રજા વગર નથી જતી ગામના અંદરમાં પડદા વગર. આની સાથે આ औरतोનો પછવાડે કોઈનો હાથ હતો. આ औरतोની પછવાડે એ લોકોના બાપ હતા કે જે દીકરીઓને નહોતા કહેતા પડદો પહેરે. આ औरतो પછવાડે એ લોકોના શોહર હતા કે જે લોકો કહેતા હતા કે ભાઈ મને તમે ના પહેરો. એ લોકો નહોતા કહેતા એ લોકોની ગળવાડીઓને કે તમે પડદો પહેરો. આ એ દીકરીઓ હશે કે જેમના બાપ લોકો નહીં કહેતા હોય કે તમે પડદો પહેરો. કયામતનો દિવસ જ્યારે આવશે, औरतो રૂમના અંદરમાં જશે. ખુદાવંદ કરીમ કહેશે આ લોકો પણ જશે, મર્દોને પણ લઈ જશે, કહેશે તમે પણ લેતા જાઓ. તમોને ખુદાવંદ કરીમ દુનિયાના અંદરમાં એવી જબાન આપેલી હતી કે જેનાથી તમે કહી શકતા હતા એ મારી ગળવાડી પડદો પહેર. ફોર્સે કરવાની કઈ વાત નથી. આ અમ્ર બિલ મારૂફ કરવાના અંદરમાં શું મારી તાકાત નથી? ખુદાવંદ કરીમ રસૂલે ખુદા બયાન કરે છે એ બાપ કે જે પોતાની દીકરીને નહીં કે પડદો પહેર, એ શોહર કે જે પોતાની ગળવાડીને નહીં કે પડદો પહેર, એ દીકરો કે જે પોતાની માને નહીં કે પડદો પહેર, એ લોકો પણ ત્યાં જહન્નમના અંદરમાં 50,000 વર્ષ સુધી આ બળકો ખાવાના છે. હું તમને અહીંયા ઊભો રહી અને એક છેલ્લો સવાલ કરું છું. આપણા ગુના શું એટલા ઓછા છે કે આપણા બીજા લોકોના ગુના આપણા માથા ઉપર લે છે? આપણા ગુનાહોનો આપણને ખબર નથી, કેમ જવાબ આપશું? અઝીઝાને મુખ્તરમ, બીજા લોકોના ગુના શા માટે આપણે મફત લઈએ છીએ? અઝાદારો, આ એ આલે રસૂલ છે કે જે લોકો પડદાનું લિહાઝ મોત પછી પણ એ ચિંતા કરતા હતા. જનાબે ઝહરા જ્યારે એમના આખરી શ્વાસ લઈ રહ્યા હતા, જનાબે અસ્મા બિનતે ઉમૈસને બોલાવીને કહે છે, અને મેં ખતમ કર્યું, જનાબે અસ્માને બોલાવીને કહે છે, રડે છે બાકાયદા. જનાબે ઝહરા રડે છે. અઝાદારો, જનાબે અસ્મા કહે છે, એ ઝહરા શા માટે રડી રહ્યા છો? કીધું મને ફિક્રે આવે છે કે જ્યારે મારા જનાઝાને ઉઠાડવામાં આવશે તો મારા શરીરને એ લોકો ના મહેરમો લોકો, હું નથી ચાહતી કે એ ના મહેરમો મારા શરીરને જોઈ. ત્યારે જનાબે અસ્માએ કહ્યું કે એ શહેઝાદી, તમે ના ચિંતા કરો. અમે જ્યારે ઇથિયોપિયાના અંદરમાં અમે એક્ઝિલે હતા, અમે જ્યારે હિજરત કરી હતી, ત્યારે મને યાદ છે કે એ લોકો પોતાના મરહુમો અને મુર્દાઓને, એ લોકોની લાશને એ લોકો પાંદડાની સાથે છુપાવતા હતા જેથી કરીને લોકોની નજર અંદરમાં ના પડે. ત્યારે રિવાયત લખે છે, તારીખ જ્યારથી દરવાજો જનાબે ઝહરા ઉપર પડ્યો એ વખતથી લઈને એમની મોત સુધી પોતે નથી મુસ્કુરાણા. બાકી જ્યારે મુસ્કુરાણા છે, જ્યારે આ અસ્માની વાત સાંભળ્યા ત્યારે પોતે એક ફેરે મુસ્કુરાણા અને કહ્યું, હાય, આજે મને યકીન અને સંતોષ થઈ ગયો કે મારો પડદો મોત પછી પણ બચી જશે. હું એ ઝહરા ઉપર અત્યારે રોવા આવ્યો છું. હું એ જનાબે ઝૈનબ ઉપર રડવા આવ્યો છું. પણ જનાબે ઝૈનબના વાલગ મારી જિંદગીના અંદરમાં કેટલા છે? પણ કેટલું દિલ ભરે અઝાદારો જ્યારે આપણે સાંભળીએ જનાબે ઝહરાની મૈયત મોત પછી પણ અંધારામાં નીકળી છે જેથી કરીને કોઈ ના જોઈ શકે. ભાઈ એમની દીકરી ઝૈનબ ત્યાં શામના ભરા દરબારમાં જે સર અને જે એમના પોતાના રીદા વગર ત્યાં ગયા છે.
એ શું દુઃખ ન કહેવાય અઝાદારો? આજની રાત આપણે જેવી તેવી વસ્તુને આપણે મનાવવા નથી આવ્યા. આ રાતને શબે ચહેલુમ કહેવામાં આવે છે. આ એ રાત છે કે જેના અંદરમાં આપણે એ વસ્તુને યાદ કરીએ છીએ કે જેના અંદરમાં કહેવામાં આવે છે કે યઝીદ તરફથી એ પત્ર આવ્યો, બલકે યઝીદ તરફથી એ પેગામ આવ્યો. યઝીદ તરફથી એ પેગામ આવ્યો કે આજે આલે રસૂલ લોકોને, આ લૂંટાયેલા કાફલાને આઝાદ કરવામાં આવે છે. જનાબે ઝૈનબે જ્યારે આઝાદીનું નામ સાંભળ્યું, તમને ખબર છે અઝાદારો, શરત કોણ રાખે? શરત એ રાખે કે જે જીતો હોય, વેન્કર હોય, એ શરત રાખે. અત્યારે જનાબે ઝૈનબ શરત રાખી રહ્યા છે, અમે આઝાદ થાય છે, અમારા 3 શરતો છે. કીધું શું? કીધું પહેલું એ કે આ અમને એક એવી જગ્યા અતા કરવામાં આવે કે જ્યાં કાળા પડદાને નસ્બ કરવામાં આવે. કીધું શા માટે? કીધું જ્યારથી અમે કરબલાથી નીકળ્યા છે કે આજ દી સુધી અમે દિલ ખોલીને અમારા ભાઈ હુસૈન ઉપર માતમ નથી કર્યા. શુક્ર કરો અઝાદારો, શુક્ર કરો. આપણે અત્યારે આરામથી આપણે અત્યારે મૌલા હુસૈન ઉપર રડી રહ્યા છે. આપણે જ્યારે રડીએ છીએ કોઈ આપણને તમાચો નથી મારતું. આપણે જ્યારે રડીએ છીએ કોઈ આપણને તાજિયાનું નથી મારતું. સલામ છે જનાબે સકીના ઉપર, એ યતીમા ઉપર કે જે જ્યારે બાબાને પુકારતી હતી ત્યારે એમને તમાચા મારવામાં આવતા હતા. આજે આપણે અત્યારે આવેલા છે, આપ લોકોના થાકને હું મહેસૂસ કરું છું. તમારી સાથે અઝાદારો હું પણ થાકેલો છું. આપણે અત્યારે માતમ માટે બલંદ થશું ને, આપણે અત્યારે માતમ કરશું. હું તમામ લોકોને કહું છું, જ્યારે તમે માતમ કરો તમને શાયદ પગના અંદરમાં થકાવટ મહેસૂસ થાય, પણ જ્યારે એ થાક તમને મહેસૂસ થાય, જનાબે ઝૈનબના થાકને યાદ કરજો. કારણ કે આ એ જનાબે ઝૈનબ છે કે જે અમુક રિવાયત પ્રમાણે 40 દિવસ પછી આઝાદ થયા છે, અમુક રિવાયત પ્રમાણે 1 વર્ષ પછી આઝાદ થયા છે અઝાદારો. આ એક કેદીઓ છે કે જે કેદના અંદરમાં 1 વર્ષ ત્યાં ભોગવ્યા છે અઝાદારો. કહેવામાં આવે છે કે આ પહેલી શરતને જ્યારે અંજામ આપવામાં આવી, કીધું બીજું શરત શું છે? કીધું બીજી શરત એ છે કે જેટલા તબર્રુક અમને લૂંટવામાં આવ્યા હતા એ તમામ તબર્રુક પાછા અમને આપવામાં આવે, બધી રીદાઓ અમને પાછી આપવામાં આવે. કહ્યું ત્રીજું શું છે? કીધું અમને જે છે અમે અત્યારે આઝાદ થઈ ગયા, પણ અમને પાછું મદીના નથી જવું, અમને પહેલા કરબલા જવું છે. સાંભળશો અઝાદારો, જ્યારે આ રૂમને તૈયાર કરવામાં આવ્યું, અરબાબે મિંબરથી સાંભળેલું છે, જનાબે ઝૈનબે પોતે મૌલા હુસૈનના મસાયબ શરૂ કર્યા છે. આ પહેલી શખ્સિયત છે કે જે મજલિસે હુસૈન શામના કેદખાનામાં બરપા કરી છે. જ્યારે જનાબે ઝૈનબ એમના તમામ લોકોના મસાયબને યાદ કરી અને તમામ લોકો રડ્યા, જ્યારે તમામ લોકોએ આઝાદારી ખતમ કરી નાખી, ત્યારે તબરુક એક પછી એક આવતા ગયા, એક પછી એક આવતા ગયા. બધા લોકોની રીદા આવતી ગઈ. જનાબે ઝૈનબની રીદા આવી, જનાબે કુલસુમની રીદા આવી, જનાબે રબાબની રીદા આવી, તમામ લોકોની રીદા આવી. બધી બીબીઓ એક પછી એક બધી એકબીજીને એમના રીદાને આપતા ગયા. સાંભળશો અઝાદારો, એવામાં જિંદાનના ત્યાં શામના કેદખાનાના અંદરમાં એક નાની રીદા આવી. જ્યારે આ નાની રીદા આવી અઝાદારો, બધા લોકોની નજર જનાબે રબાબ ઉપર પડી. જનાબે રબાબ એક મર્તબા ઊભા થયા, અરે આગળ વધી આ રીદાને લઈ, અરે ત્યારે એક મર્તબા એક નાની એવી ત્યાં કબર હતી કે જે કબર ઉપર જઈ અને જનાબે રબાબ એ રીદાને રાખી દીધા. અરે કહેવા લાગ્યા, સકીના, અરે જે રીદા માટે તમે રડતા હતા, અરે લ્યો રીદા તમને પાછી આપું છું. અઝાદારો, જઝાકુમ રબ્બુકુમ. અત્યારે તમારા આવાજને હું સાંભળી રહ્યો છું. ખુદા તમારા આવાજ ઉપર રહેમત નાઝિલ કરે. તમને ખબર છે અઝાદારો, અત્યારે આ બત્તીઓને ઠારવામાં આવે છે. હું તમને એક રાઝ બયાન કરું કે આ શા માટે આપણે બત્તીને ઠારીએ છીએ. જ્યારે મદીનાથી આ લૂંટાયેલો કાફલો પાછો આવ્યો છે ને, ત્યારે એક મર્તબા એક શિયા સૈયદે સજ્જાદની પાસે આવ્યો. કહેવા લાગ્યો, સૈયદે સજ્જાદ, મારા ઘરના અંદરમાં મારા દીકરાની શાદી છે, તમે મારા દીકરાની શાદી માટે તમે આવો, તમે મારા ઇમામ છો, તમે આવો. એક મર્તબા સૈયદે સજ્જાદ કહેવા લાગ્યા, કહ્યું જ્યારથી મારા અકબરના સીનામાં મેં જ્યારે બરછી જોઈ,
ત્યારથી હું કોઈની શાદીમાં નથી જતો. કીધું સૈયદ સજ્જાદ હું ઇસરાર કરું છું તમે આવો. કહ્યું બસ હું ચાહું છું, હું આવા તૈયાર છું, બસ શરત એક છે કે તારી શાદીના પ્રસંગના અંદરમાં તો હુસૈનની મજલિસ બરપા કર અને ત્યાં એમના મસાહેબ શરૂ કર. અઝાદારો જ્યારે આ વાત થઈ, આ માણસ બયાન કરે છે કે જ્યારે આ શાદીનો પ્રસંગ શરૂ થયો અને જ્યારે ત્યાં મસાહેબ જ્યારે શરૂ કર્યા, મેં પોતે જોયું. સૈયદ સજ્જાદે મને કહ્યું કે એ ભાઈ હું સમજુ છું કે આ શાદીનો પ્રસંગ છે, પણ અત્યારે રાતનો વખત છે. અરે હું નથી ચાહતો કે લોકો મારા બાબાના ગમ કરવામાં શરમાય, માટે હું તને કહું છું આ બત્તીઓને ઠારી નાખ જેથી લોકો આરામથી રડી શકે. અઝાદારો અત્યારે જે બત્તી ઠાલવામાં આવ્યા છે એ તમને કહેવા માટે છે કે અત્યારે કોઈ રોવામાં કંજૂસી ન કરે. અત્યારે દિલ ખોલીને તમે રડો. આ કઈને નથી ખબર આવતો વર્ષ કેને નસીબ થશે. અઝાદારો સાંભળશો, જ્યારે બધી તબરુક ત્યારે બટાઈ ગઈ, બધી ચાદરો ત્યારે બટાઈ ગઈ. એક મરતબા ત્યારે શામના કૈદખાનામાં બે નાના ગોશવારા ત્યાં દાખલ થયા. જ્યારે ગોશવારા દાખલ થયા, જનાબે રબાબ ફરીથી ઉભા થયા અને તે ગોશવારાને હાથમાં લીધા. અરે કહેવા લાગ્યા સકીના, જે તમારા બાબાએ તમને ઈદના દિવસે આ ગોશવારા આપ્યા હતા, એ ગોશવારા હું તમને પાછા આપું છું. અઝાદારો એવામાં ફરીથી શામના કૈદખાનામાં એક અંગૂઠી, એક વીંટી દાખલ થઈ. લોકો અજબ થયા કે આ વીંટી કેની વીંટી છે. જ્યારે જનાબે ઝૈનબે સવાલ કર્યું, કહ્યું દીકરા સજ્જાદ આ વીંટી કઈ છે? કીધું એ ભૂફી અમ્મા, આશુરના દિવસે જ્યારે બધા દુશ્મનો લોકોના સરને જ્યારે કાટવા લાગ્યા, અરે જ્યારે મારા બાબા હુસૈન ઉપર જ્યારે આ દુશ્મનોની નજર પડી તો એ લોકોની નજર મારા બાબા હુસૈનની વીંટી ઉપર પડી. એ લોકોએ વીંટી કાઢવાની કોશિશ કરી પણ વીંટી નહોતી નીકળતી. એવામાં દુશ્મને ખંજર નીકાળી અરે મારા બાબા હુસૈનની આંગળીને કાપી. અઝાદારો સાંભળો અઝાદારો, જ્યારે આ બધી વસ્તુઓ બટાઈ ગઈ, અઝાદારો લોકોના શોહદાઓના સરો દાખલ થવા લાગ્યા. જ્યારે શોહદાના સર આવવા લાગ્યા, જનાબે અકબરનો જ્યારે સર આવ્યો, જનાબે લૈલા ઉભા થઈ ગયા. કહ્યું આવો મારા ખૂબસૂરત અકબર, અરે હું તમારા ઉપર રડું છું. જ્યારે જનાબે કાસિમનો જ્યારે સર આવ્યો, જનાબે ફરવા એમને જે છે આ પ્યારથી આ સરને લઈ અને કહેવા લાગ્યા કે દીકરા કાસિમ, જ્યારે તમે મારાથી રૂખસત થયા હતા, તમારા સર છે ઉપર જે છે અરે ઘોડાના ટાપોથી પામાલ નહોતું થયું. આજે તમે મારા પાસે આવ્યા છો, અરે તમારા સર ઉપર પણ અરે ઘોડાના ટાપો રહી ગયા છે. અઝાદારો જનાબે અબ્બાસનો સર દાખલ થયો, જનાબે કુલસુમ ઉભા થયા. અઝાદારો એવામાં બે નાના સર દાખલ થયા. તમે સમજી ગયા હશો કે ના સર છે. બસ જ્યારે જનાબે ઝૈનબે જ્યારે આ સરને જોયા, એમના મોઢાને ફેરવી લીધું. જનાબે ફિદા ઉભા થયા, કહેવા લાગ્યા અમારી શહેઝાદી ઝૈનબના દીકરાઓ છે. બસ જ્યારે આ સરને લઈ અને જનાબે ઝૈનબને પેશ કર્યા, અરે કહેવા લાગ્યા એ બીબી ઝૈનબ, અરે તમારા બે દીકરાના જે સર છે ને તમે સ્વીકારો. જનાબે ઝૈનબ એમને કહેવા લાગ્યા, કહ્યું એ ફિદા હું અલીની દીકરી છું, જે વસ્તુને અમે સદકામાં આપે છે એને હવે પાછું લેતા નથી. એવામાં આઝાદારો આ બધા લોકોના સર આવી ગયા. એક મરતબા અરે જિંદાનના અંદરમાં કોહરામ બરપા થયો. અરે મૌલા હુસૈનનો સર જ્યારે દાખલ થયો, અરે બધી બીબીઓ ઊભી થઈને રડવા લાગી. જનાબે ઝૈનબ આવીને કહેવા લાગ્યા લાવો મારા ભાઈ હુસૈનનું સર મને આપો. આઝાદારો મૌલા હુસૈનના સર ઉપર આ બધા લોકોએ ખૂબ ગિરિયા કરી, ખૂબ માતમ કર્યું, અરે ખૂબ ગિરિયા કરી. એક મરતબા સૈયદ સજ્જાદ કહેવા લાગ્યા કે એ બીબી, એ ભૂફી અમ્મા, આપણને કાફલો તૈયાર કરવો છે, આપણને સામાન તૈયાર કરવા છે, આપણે સાથે મળીને આપણને ત્યાં મદીના જવું છે. જ્યારે આ બધા મહેમિલને તૈયાર કરવામાં આવ્યા, જ્યારે આ પૂરા કાફલાને તૈયાર કરવામાં આવ્યા, બધી બીબીઓને જનાબે ઝૈનબ ખુદ સવાર કર્યા, જનાબે રબાબને જનાબે ઝૈનબ સવાર કર્યા, જનાબે લૈલાને જનાબે ઝૈનબ સવાર કર્યા, જનાબે કુલસુમને જનાબે ઝૈનબ સવાર કર્યા. જ્યારે બધી બીબીઓ ઊંટ ઉપર સવાર થઈ ગઈ, અરે જનાબે
ઝૈનબ એક મર્તબા અરે જમણી બાજુ જોવા લાગ્યા, ડાબી બાજુ જોવા લાગ્યા, કહેવા લાગ્યા, હે મારા દીકરા અકબર, હે મારા ભાઈ અબ્બાસ, જ્યારે મદીનાથી નીકળતા હતા ત્યારે તમે મને સવાર કર્યા હતા, આજે ક્યાં છો તમે? મને આજે કોણ સવાર કરશે? અઝાદારો જ્યારે બધી બીબીઓ સવાર થઈ ગઈ, બસ એક મર્તબા જનાબે સૈયદ સજ્જાદ બધી બીબીઓનો ગણતરી શરૂ કર્યા, કહેવા લાગ્યા, એ શહેઝાદી ઝૈનબ, એ ભૂમિયમ્મા, એવું લાગે છે કે એક બીબી ઘટે છે, એક બીબી દેખાતા નથી. કીધું આ કોણ બીબી છે? કીધું એવું લાગે છે કે અમારી માં રબાબ છે કે જે ત્યાં દેખાતા નથી. બસ એક મર્તબા અરે જનાબે ઝૈનબ ત્યાંથી હિંમત કરી અને શામના કેદખાનામાં દાખલ થયા. ખુદા કોઈ માને એમની ઔલાદનો મંજર ન દેખાડે કે જ્યારે જનાબે ઝૈનબ દાખલ થયા, અરે જોયું શું જોયું? અરે એક દુખિયારી માં છે, દીકરીની કબ્ર ઉપર બેઠેલા છે. અરે એક માં છે, દીકરીની કબ્ર ઉપર બેઠેલા છે. કહે છે, દીકરી સકીના, તમે હર હંમેશ પરિંદાઓને જોતા હતા, કહેતા હતા ભાઈ સજ્જાદ આપણે ક્યારે ઘરે જશું? અરે દીકરી સકીના, ઉઠો મારી સાથે મદીના સાથે જઈ. હજારો રિવાયત બયાન કરે છે, મેં ખતમ કર્યું. રિવાયત બયાન કરે છે કે જ્યારે જનાબે સૈયદ સજ્જાદ અરે હિંમતથી જનાબે રબાબને ઊભા કરી અને ત્યાં એમને સવાર કર્યા. આ કાફલો શરૂ થયો. જ્યારે રવાના થવાનું શરૂ થયો, આખરી જુમલો છે હજારો, તુરબત આવી રહી છે. જ્યારે તુરબત આવે, ત્રણ બીબીઓને મદ્દેનજર રાખજો. એક જનાબે ઝહરાને એમનો પુરસો આપજો, એ દુખિયારી માં, તમારા દીકરાનો તમને પુરસો આપીએ છીએ. એક જનાબે ઝૈનબને પુરસો આપજો, એ માજાયા, એ ઉમ્મુલ મસાઇબ, તમારા માજાયા ભાઈનો તમે પુરસો કબૂલ કરો. અને આ 3 વર્ષની યતીમાને તમે યાદ કરજો કે જેને જ્યારે રડતા હતા એમને તમાચા મારવામાં આવતા હતા. જ્યારે આ કાફલો રવાનો થયો આઝાદારો, એક મર્તબા આ કાફલો હજી ચાલવા લાગ્યો કે જનાબે ઝૈનબ કહેવા લાગ્યા, આ કાફલાને ઊભા રાખો, કાફલાને ઊભા રાખો. જ્યારે કાફલાને ઊભા રાખ્યા, આ જનાબે ઝૈનબ એક એવી હરકત કરી કે જે ત્યારે લોકો ના સમજ્યા, પણ અત્યારે આપણને ખબર પડે છે શા માટે જનાબે ઝૈનબ આમ કર્યા. હજાદારો રિવાયત લખી છે કે જ્યારે જનાબે ઝૈનબ એક મર્તબા તમામ કાફલા વાળાને ઊભા રાખ્યા, કીધું ઊભા રહ્યો. બસ જનાબે ઝૈનબ આ કાફલાને ઊભા રાખ્યા. એક મર્તબા ફરીથી ઝિંદાને શામનો રૂખ કર્યો. અને ત્યાં રોઈને કહેવા લાગ્યા, એ સકીના, મને ખબર છે તમારા બાબાએ મને અમાનત સોંપીને ગયા હતા. એ સકીના, તમે વ્યાધિ ના કરો, હું અત્યારે કરબલા જઈ રહી છું, પણ એ સકીના હું તમને એકલી નહીં મૂકો, હું પાછી શામ તમારી